Ronak bhai, welcome to the Jai Thadeshwar Show. Thank you, Jay bhai. Thank you so much for having me. If you compare financially your career in architecture and your career in films, which one was more rewarding? It is absolutely not comparable. I think I must have made more in 1 year than I have made in 10 years here. બેસ્ટ ટાઈમ કયો જીવનનો? College. એ કાંડ કરેલા છે કોલેજમાં? હા ભાઈ ભયંકર કાંડ તો હવે we almost would have died. હા એની હાર્ટબ્રેક મુમેન્ટ્સ? એટલે થયા હોય કે કર્યા હોય. Which is your favorite work from your journey? Personally, મને ચબૂતરો feels like it has a lot of parallels to my life. ઇટ્ટા કિટ્ટા એક એટલી સ્પેશિયલ ફિલ્મ હતી કારણ કે એ સ્ટોરી એટલી સ્પેશિયલ હતી. એ બે નાની છોકરીઓ સાથે કામ કરીને અને ભાઈ જે લેવલનું પ્રોફેશનલિઝમ ને જે લેવલની ટેલેન્ટ એ બે છોકરીઓમાં હતી લાઈક લિટરલી તમને ગિલ્ટી ફીલ થાય કે આ શું આપણે લુક એટ ધેમ યાર દે આર લાઈક અમેઝિંગ. એસ્પિરેશન શું છે? કેવું કામ કરવું છે નેક્સ્ટ 5 yearsમાં? વોટ યુ વોન્ટ ટુ અચીવ? મારું ફોકસ કેરેક્ટર્સ પર વધારે છે કે એવા કેરેક્ટર્સ કરવાની તક મળે કે જેમાં હું કંઈક પોતાનું કરી શકું કે જે લોકો સુધી સરસ રીતે પહોંચે. એઝ એન એક્ટર તો ભૂખ એની જ છે. વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ બેસ્ટ ફ્રેન્ડ? I can travel with somebody, that person can become a very good friend. I am very lucky that I found a partner who is that best friend of mine. In fact, we prefer traveling just us. Just out of curiosity, why not get married then? અમારી પાસે લગ્ન કરવાનો કે નહીં કરવાનો બેવના કારણ નથી. કેમ નથી કરવા ખબર નહીં, કેમ કરવા જોઈએ ખબર નહીં. મને એવું લાગે છે કે એવું હોવું જોઈએ કે two people who are in love with each other should be able to stay separate and still be a couple. Yes, absolutely. It is very possible. It is amazing. I think you've been married once. હા, મારા લગ્ન થયા હતા 2012માં. 14-15માં we separated. What didn't work? યાર honestly I have તમારા ગમતા ડિરેક્ટર્સ કયા? honestly every director has also disappointed me somewhere down the line. What was this? જરા શું હતું યાર કે ખબર ના પડી. હિન્દીમાં કામ કરવાની ઈચ્છા ખરી? માય પ્રાયોરિટી ઇઝ મોર કે ભાઈ ગુજરાતી આપણી ઇન્ડસ્ટ્રીને આપણે એક એવા લેવલ પર લાવીએ ને કે આપણે પછી કોલેબોરેટિવ કામ કરીએ ત્યાં. મારી સાથે એકચ્યુઅલી એકવાર એક ઇન્સિડન્ટ થયો હતો ને જેના લીધે મને એક ક્લેરિટી તરત મળી ગઈ હતી. બોમ્બેમાં જે ઓડિશન આવતા હોય ને તો ઘણીવાર એ લોકો એક રેફરન્સ વિડીયો બી મોકલે કે આવું કરીને મોકલે. એક વખત એ કાસ્ટિંગ વાળાએ મને મારો જ વિડીયો મોકલ્યો. સો ધેટ્સ વેન આઈ રિયલાઇઝ કે ભાઈ એવું તો નથી. What are 3 things that ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચેન્જ થવી જોઈએ? Not playing safe, give me an absolute brutal honest answer. One of the biggest problem that we are facing is it's insane. દુઃખ થાય છે આટલું બધું કામ કર્યું અને પછી રિલીઝ ન થાય. Now નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો સ્પેશિયલ એટલા માટે છે બિકોઝ આજે જે ગેસ્ટ છે એમનું કામ ખૂબ જ સ્પેશિયલ છે. આઈ પર્સનલી એડમાયર હિઝ વર્ક. આઈ બિલીવ ઇઝ વન ઓફ ધી મોસ્ટ નેચરલ એક્ટર્સ નોટ જસ્ટ ઇન ગુજરાત બટ ઇન્ડિયા. આઈ લાઇક હિઝ વર્ક દેટ મચ. મેં જેટલું પણ જોયું છે હું ખૂબ જ એપ્રિશિએટ કરું છું. મિત્રો કોઈ એક્ટિંગમાં આટલું સારું કરિયર બનાવે કે આટલી સરસ રીતે પોતાની ક્રાફ્ટને હોન કરી શકે, મોટાભાગે એવું જોવા મળતું હોય કે કોઈ ફેમિલીમાં બેકગ્રાઉન્ડ હોય પરફોર્મિંગ આર્ટ્સનું, કાં તો એવું ગ્રુપ હોય, કાં તો કોલેજમાં એવું એન્વાયરમેન્ટ હોય કે જ્યાંથી આ જર્મ્સ એક્ટિંગના આવે. પણ અહીં એવું નહોતું. અ વેરી સિરિયસ આર્કિટેક્ચરલ બેકગ્રાઉન્ડ. પપ્પા આર્કિટેક્ટ છે, ઘરમાં એ ટાઈપનો માહોલ છે. ભારતની વન ઓફ ધી મોસ્ટ પ્રેસ્ટિજિયસ આર્કિટેક્ચરલ સ્કૂલ સેપ્ટમાં ભણીને પોતે આર્કિટેક્ટ બને છે અને પ્રેક્ટિસ પણ કરે છે. અને ત્યાર પછી એક્ટિંગ કરવી અને એક્ટિંગમાં આટલું સરસ કરિયર બનાવવું એ ખરેખર સરાહનીય છે. પણ આજે આપણે એક્ટિંગની વાતો ઓછી કરીશું, ફિલ્મોની વાતો ઓછી કરીશું, કારણ કે જેને આટલું બધું જોયું હોય, વૈવિધ્ય જોયું હોય લાઈફમાં, એમની પાસે પર્સપેક્ટિવ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. ટેકનિકલ પર્સપેક્ટિવ, સ્ટ્રક્ચરલ પર્સપેક્ટિવ, લાઈફને લઈને ઓબ્ઝર્વેશન્સ. તો આપણે એની બધી વાતો આજે કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. રોનકભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર. થેન્ક યુ જયભાઈ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. ઇટ્સ રિયલી પ્લેઝર. કેમ છો? બસ ઓલ ગુડ ભાઈ, તમે કહો. ઓલ ગુડ. યુ સ્ટાર્ટેડ યોર કરિયર, એક્ટિંગની વાત કરીએ, જી આઈ થિંક 2001માં. 2001માં રાઈટ? ઇટ્સ બીન 25 years. 25 વાવ. જોઈને લાગે ને કે 25 વર્ષથી કામ કરો છો ઇન્ડસ્ટ્રીમાં, એમ લાગે જસ્ટ હમણાં. હા, એટલે આઈ થિંક 2001માં મેં મારું પહેલું નાટક કર્યું. રાઈટ. સો મારા માટે બી ઇટ વોઝ માય ફર્સ્ટ એક્સપોઝર ટુ એક્ટિંગ, પરફોર્મિંગ આર્ટ્સ ઓફ એની કાઇન્ડ. સો હા, પણ ત્યારથી મેં બંધ નથી કર્યું. ત્યારથી ચાલુ જ છે. Architecture and acting. How much of your architectural background helps you in acting? A lot.
નોટ ડિરેક્ટલી એકચ્યુઅલી, પણ ઇનડિરેક્ટલી તમે જોવા જાઓ ને તો એ જે કામ કરવાની પદ્ધતિ છે ને એ બહુ સરખી છે. કે આપણે ત્યાં બી જ્યારે ફિલ્મ્સ કરતા હોઈએ ત્યારે પહેલાં એક આઈડિયા આવે, જ્યારે અમે લોકો ઘર બનાવતા હોઈએ ત્યારે બી અમને સાઇટ જોઈને આઈડિયા આવે કે ભાઈ શું કેવી રીતે કરવું. પછી તમે એની સ્ક્રિપ્ટ લખો, ત્યાં અમે લોકો ડ્રોઈંગ્સ બનાવીએ, પછી એ બજેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, પછી એ બજેટ્સ અપ્રૂવ થાય, રાઈટ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને પછી એની પર અમે લોકો કામ શરૂ કરીએ ત્યારે Right. બી જેમ અહીંયા આખી એક ટીમ કામ કરતી હોય ત્યાં બી આખી એક ટીમ કામ કરતી હોય. સો અ લોટ ઓફ થિંગ્સ ફ્રોમ બોથ ધીઝ ફિલ્ડ્સ આર વેરી કોમન. સો એ જે એન્વાયરમેન્ટ છે કે તમે જ્યારે સાઇટ ઉપર હો કે વર્સિસ તમે જ્યારે સેટ ઉપર હો, તો એ બહુ જ સિમિલર હોય છે. રાઈટ. કે જ્યારે કામ ચાલતું હોય ત્યારે પણ ત્યાં અમે ડિરેક્ટર્સ હોઈએ, રાઈટ. અહીંયા વી આર ધી એક્ટર્સ. દેટ ઇઝ ધી ઓનલી ડિફરન્સ. Right, પણ right. અધરવાઇઝ ઇટ ફીલ્સ વેરી કમ્ફર્ટેબલ. એવું ના લાગે કે યાર આ શું મૂકીને ક્યાં આવી ગયો, એવું ફીલ ના. ઇન બોથ ધ કેસીસ યુ બિલ્ડિંગ સમથિંગ. Yes. અહીંયા તમે એક સ્ટ્રક્ચર બનાવો છો, અહીંયા તમે એક આર્ટ પીસ બનાવો છો. Correct. એટલે મારું તો એવું માનવું છે કે બંનેમાં બહુ જ સિમિલારિટી છે. એટલે મેં ટોપિક લઈને આવ્યો કે તમે પ્લાનિંગ કરો છો, જ્યાં સુધી બનતું નથી ત્યાં સુધી કોઈને ખબર કોઈને ખબર નથી. નથી. જે બનાવે છે, જેમને વિઝ્યુઅલાઇઝ કર્યું છે, એમને જ ખબર છે. બીજા કોઈને ખબર નથી કે આ કેવું બનશે. કરેક્ટ. અને બન્યા પછી એક્સેપ્ટ થવું અને હા. પ્રોપરલી રિસીવ થવું, અને એની મજા પણ અલગ એ છે. એકચ્યુઅલી અમારી પાસે એઝ આર્કિટેક્ટ્સ ઘણી સેફ્ટી નેટ્સ હોય છે, બિકોઝ અમારી પાસે છે ને એવા સોફ્ટવેર્સ છે કે જ્યાં અમે એક 3D એક મોડલ જેવું બનાવી અને ક્લાયન્ટને બતાવી શકીએ કે ભાઈ જો કલર આવો હશે, બેડ આવી દેખાશે, બારી આવી હશે, બાલ્કનીમાં આવું હશે, આમ તેમ. તો એક એટલીસ્ટ આ એક બહુ જ બ્લાઇન્ડ ગેમ છે, કારણ કે જ્યાં સુધી બધું ભેગું નહીં થાય, કારણ કે બધું અલગ અલગ બનતું હોય, તો જ્યાં સુધી એ ભેગું ના થાય ત્યાં સુધી કોઈને ના ખબર હોય કે ભાઈ શું આવશે. No, I also believe filmmaking is one of the most riskiest યા businesses Absolutely. among all. એબ્સોલ્યુટલી. કારણ કે ઠીક છે, આપણા ગુજરાતના બજેટ એટલા બધા નથી હોતા, પણ અગર બોલિવૂડની વાત કરીએ કે ઇવન હોલિવૂડની વાત કરીએ, જ્યારે a few $100 crores કે a few $1 million જ્યારે વાત થાય અને બન્યા પછી એના 5% પણ કદાચ રિકવર ન થાય એવા પણ કેસીસ થયેલા છે. હા, સો દેટ ઇઝ ઓલ્સો પોસિબિલિટી. એબ્સોલ્યુટલી. અને એ તમને એકાદ વર્ષે ખબર પડે. હા, એ બી એક વર્ષ કામ કરી ઘસાઈને પછી એવું ખબર પડે કે યાર હવે જે તમારું કન્ઝ્યુમર છે એમને તો જરાય નથી ગમ્યું. રાઈટ. સો એ 100%. અને બીજું કે આ બહુ ટ્રસ્ટ ઉપર ચાલવા વાળી વસ્તુ છે. લાઈક અહીંયા યુ આર ટ્રસ્ટિંગ. સી લાઈક આઈ સેડ કે ત્યાં શું છે, હવે ઘરમાં તમે દિવાલ ઊભી કરો તો તમને એક બેઝિક શેપ તો દેખાય. તમારે કંઈક કરવું હોય, કંઈક ચેન્જ કરવું હોય તો તમે આમાં તો તમે એવું તો છે નહીં કે આ સીન શૂટ કરીને એને એડિટ કરો, બેકગ્રાઉન્ડ નાખો, ડીઆઈ કરો, બધું કરીને જુઓ પછી આગળ વધો. એ શક્ય નથી. તો તમારે ભરોસો, આને આ પર્ટિક્યુલર વસ્તુમાં ભરોસો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા ડિરેક્ટર પર, ડિરેક્ટરનો એક્ટર પર, એક્ટરનો ડિરેક્ટર પર. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ રિસ્ક, મોર ઓફ અ રિસ્ક, બિકોઝ ટ્રસ્ટ ફેક્ટર ઇઝ વેરી હાઈ. પણ છતાં એવા લોકો હોય છે જે કન્વિક્શનથી કામ કરે છે અને એ લોકોને ખબર છે કે આ ચાલશે. જસ્ટ ગઈકાલની જ વાત કરું, હું એક વિડીયો જોતો હતો, સંદીપ રેડ્ડી વંગા જ્યારે ફર્સ્ટ ફિલ્મ બનાવતા હતા સાઉથમાં, અર્જુન રેડ્ડી, રાઈટ, ત્યારે આઈ થિંક ફાઇનાન્સર્સ બેકડ આઉટ. ફિલ્મ વોઝ હાફ વે થ્રુ અને ફાઇનાન્સર્સ બેકડ આઉટ. ધીસ ગાય વોઝ વેરી કન્વિન્સ્ડ કે આ ચાલશે જ, રાઈટ. અને એનું કન્વિક્શન તો અલગ જ લેવલનું છે. એ એનિમલમાં આપણે બધા જોઈ લીધું કે શું કરી બતાવ્યું છે એમને. અને એમના ફેમિલીને પણ એના પર એટલું કન્વિક્શન હતું કે દે સોલ્ડ ધેર આન્સેસ્ટ્રલ પ્રોપર્ટી ટુ ફંડ ધ ફિલ્મ, કે આ તો પૂરી કરવી જ પડશે, અદરવાઇઝ અમારે નથી રહેવું અહીંયા, આની કોઈ જરૂર નથી. હી સોલ્ડ ધી આન્સેસ્ટ્રલ પ્રોપર્ટી. કેવું કન્વિક્શન હશે કે યાર આ હેરિટેજ છે, આ તો ગમે એમ કરીને પાછું લાવવું પડશે. અને એવા આઈ થિંક ગુજરાતમાં પણ છે. હા, એ છે ભાઈ. અમે નાડી દોષ જે મારી ફિલ્મ હતી, ઓર 21મું ટિફિન, ઓર કસુંબો, જે ફિલ્મો, ઇનફેક્ટ સી એવરી ડિરેક્ટર હેઝ. પણ આ કેવા પ્રોજેક્ટ્સ હતા ને કે ત્યારે બહુ ડાઉટ્સ હતા આ બધાને લઈને કે યાર 21મું ટિફિન જેવી ફિલ્મ તમે બનાવો છો, ઓકે, બજેટ્સ અને સેલ્ફ ફાઇનાન્સ્ડ હતી, એવરીબડી હુ કેમ ઓન બોર્ડ, એ બધાએ બહુ જ વ્યાજબી રીતે સિચ્યુએશનને, કારણ કે કોવિડ પછી તરત જ શૂટ કરી હતી. સો જે રિસ્ટ્રિક્શન્સ હતા, જે પ્રોબ્લેમ્સ હતા, એ બધાને, અને ઓનેસ્ટલી બધાને એ વધારે આનંદ હતો કે યાર કામ પર પાછા જઈએ છીએ આફ્ટર 5-6 મહિના જે બધાના ગયા હતા અનસર્ટનિટી વાળા. પછી એના એક્સાઇટમેન્ટમાં જ બધાએ કીધું કે ના કરીએ. સો પણ એની પર ડાઉટ્સ બહુ હતા કે યાર આ ફિલ્મ કેવી બનશે, કેવી નહીં બને, શું થશે. ઇનફેક્ટ વિજયભાઈ એ તો એમનું કેલ્ક્યુલેટિવ નેચર તમને કહું કે આપણે ત્યાં છે ને સબસિડી માટે કે કોઈ બી નેશનલ એવોર્ડ કે સ્ટેટ એવોર્ડ માટે અપ્લાય કરવા માટે તમારી ફિલ્મને ફીચર ફિલ્મ માનવા
માટેનો એક ક્રાઇટેરિયા છે કે એ 100 મિનિટની હોવી જોઈએ કમસે કમ, બરાબર. હવે એમને 100 મિનિટ વધારે લાગતી હતી તો એમણે કંઈક 93 મિનિટ્સની બનાવી. 7 જ મિનિટનો ફરક હતો, 7 બી નહીં, કદાચ એનાથી બી ઓછો ડિફરન્સ હતો. આઈ થિંક આઈ એમ નોટ એક્ઝેક્ટલી શ્યોર રાઇટ નાઉ, પણ કંઈક 3-4 મિનિટ 5 મિનિટ જેવું જ હતું. એટલું વધી જાત ને રન ટાઈમમાં તો સબસિડી બી આવત, નેશનલ અવોર્ડ્સ કે સ્ટેટ અવોર્ડ્સ ને બધામાં કન્સિડરેશન બી થાત. પણ હી વોઝ સો કે ના યાર, આ મારી ફિલ્મ લાંબી થઈ જશે, એન્ડ હી ડિડન્ટ ડુ ઇટ, અને એમણે જવા દીધું. અને ઇટ વોઝ કદાચ એ ટાઈમે જે બજેટમાં બની હતી ને તો આમાં તો રિકવરી થઈ જાત એમને, યુ નો, પણ હી સ્ટીલ ડિડન્ટ ડુ ઇટ. બટ પછી એને ઇફીમાં શોકેસિંગ મળ્યું, પેનોરામા સેક્શનમાં સિલેક્ટ થઈ. સો આઈ ગેસ એક નાડી દોષમાં કેડીભાઈનું હતું, અમે લોકો, મને યાદ છે બહુ વિવિડલી, કે કોઈક હતું મારું નોન કે જે મને સવાલો પૂછતા હતા કે યાર ફિલ્મ્સમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું, આમ તેમ. તો ત્યારે કેડીભાઈ સાથે હું કામ કરતો હતો. મેં કીધું યાર આમના કરતાં બેટર કોણ એડવાઇસ માટે, એમ. તો મેં એમને પૂછ્યું, મેં કીધું સર આવી રીતે કોઈ છે કે જેમને કરવાની ઈચ્છા છે આમ તેમ, તો શું કરાય, કેવી રીતે કરવું છે? તો કે એમની પાસે અત્યારે હોય ને તૈયાર તો આમાં કહો કે નાખે. આ સોનાની લગડી છે પિક્ચર. એન્ડ ધીસ વોઝ આઈ થિંક અમે લોકો 15 દિવસનું શૂટ જ કર્યું હતું ખાલી. પણ એમનું એમને ખબર હતી કે ભાઈ જે બી છે આ ફિલ્મ ચાલશે તો બહુ જોરદાર, એમ. સો એ આઈ થિંક તમે તમારા વાર્તાના પ્રેમમાં હો, તમને એ વાર્તા કહેવાનું એટલું બધું રસ હોય ને તો એ ટ્રાન્સલેટ થાય જ 100%. અને આઈ બિલીવ નાડી દોષે ઘણી બધી વસ્તુને ચેલેન્જ કરી હતી. હા. દેટ વોઝ ફર્સ્ટ આઈ બિલીવ. એટલે હું એવી રીતે અગર રેફરન્સ પોઈન્ટ અગર લઈએ તો મને વિકી ડોનર મુવમેન્ટ ઓફ ગુજરાતી સિનેમા લાગે કે એકદમ ફ્રેશ સબ્જેક્ટ. અને આ સબ્જેક્ટ પાછું ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મમાં, કે એમને કન્વિક્શન હતું કે ફેમિલીઝ પણ જોશે અને જોવે છે લોકો. હા, બહુ. અરે ભાઈ, બાકી ઇમેજિન કે ખાલી સ્ટોરીની વાત થાય છે અને આપણે આ વાત કરીએ કે આ રીતે કપલ કન્વિન્સ કરે છે, એમ થાય યાર આ ફેમિલીને આવું ન બતાવાય. એક્ઝેક્ટલી. પીપલ વિલ નોટ લાઈક ઇટ. અહીંના વેલ્યુઝના પ્રમાણે બરાબર નથી, બટ સ્ટીલ ઇટ વર્કડ. એન્ડ બ્રો, આઈ લવડ યોર વર્ક ઇન નાડી દોષ. થેન્ક યુ. આઈ થિંક યુ ઇટ વોઝ, ઇફ આઈ મે સે સો, ઇટ વોઝ યોર બેસ્ટ સો ફાર. મેં જેટલું પણ કામ જોયું છે, યુ આર સો નેચરલ કે એવું લાગતું જ નહોતું કે આ રોનક છે. એવું જ લાગે કે આ એ કેરેક્ટર છે. હા, એ એકચ્યુઅલી એ કેરેક્ટર મારા માટે બહુ જ સ્પેશિયલ હતું. કારણ કે એક પહેલાં બી મેં વાત કરેલી છે એમ તો, કે દેર ઇઝ અ રિયલ લાઈફ પેરેલલ. આઈ હેવ અ સિસ્ટર હુ હેડ અ વેરી સિમિલર સિચ્યુએશન એન્ડ આઈ હેડ અ વેરી સિમિલર પાર્ટ ટુ પ્લે એ સિચ્યુએશનમાં. તો મેં બહુ ઘણું બધું મારી પર્સનલ લાઈફમાંથી પણ એ કેરેક્ટરમાં લીધેલું. અને ઇનફેક્ટ મને જ્યારે બી કોઈ ફિલ્મ જોઈને એમ કહે છે કે આ એ કેરેક્ટર જે તમે કહો આમ તેમ, તમે મારી બહેનને મળશો ને તેમ કે આમાં તે શું એક્ટિંગ કરી, તું આવો તો છું. આ તો હતું જ. એક્ઝેક્ટલી. સો ફોર જે મને ઓળખે છે એ લોકો, એમના માટે એવું હતું કે યાર આમાં તો તે કંઈક લાઈક ઇટ વોઝ માય મિનિમમ એફર્ટ કેરેક્ટર એકચ્યુઅલી. ઓકે. ઇઝ વોટ દે ફીલ. એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ કે આ તમે પાછું કહો છો આવી રીતે, બીકોઝ ના, એટલે- અધરવાઇઝ અગર કોઈ એપ્રિશિએટ કરે યાર, ઇટ જસ્ટ કેમ. આઈ થિંક એ ફિલ્મ છે ને એની એનર્જી એટલી પોઝિટિવ હતી કે અમે બધા જ લાઈક વિથ જાનકી ઓલ્સો, વિથ યશ ઓલ્સો, મને એટલી મજા આવી એ લોકો સાથે કામ કરવાની. અમારી કેમિસ્ટ્રી એટલી સરસ રહી અને પીપલ એપ્રિશિએટેડ ધોઝ થિંગ્સ. વોઝ ઇટ યોર કમ્ફર્ટ ઝોન? બીકોઝ રેફરન્સ પોઈન્ટ હતો લાઈફમાં કે મેં એવું રિયલ લાઈફમાં કરેલું છે. વોઝ ઇટ અ કમ્ફર્ટ ઝોન? એકચ્યુઅલી એ ટાઈમ છે ને આઈ વોઝ ઇન ધ મોસ્ટ વોલેટાઇલ ફેઝ ઓફ માય કરિયર. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી, કારણ કે ત્યાર સુધી જે મેં ફિલ્મો કરી હતી ને એ હજી બી એક સર્ટન બેરિયર ક્રોસ નથી કરી રહી. આઈ હેડ ડન ઓલમોસ્ટ 6-7 ફિલ્મ્સ બિફોર ઓલ્સો, 21મું ટિફિન પહેલા. રાઈટ. પણ એ હજી છે ને દે હેડ એક ક્યારેય કોઈ એવા પોપ્યુલર પ્લેટફોર્મ સુધી પહોંચી જ નથી કે જ્યાં ઓડિયન્સ એને બહુ સારી રીતે કન્ઝ્યુમ કરી હોય. ઇવન થિયેટરમાં કંઈકનું કંઈક યુઝ ટુ ગો રોંગ વિથ ધ રિલીઝ ઓર વિથ ધ પ્રમોશન. ઇનફેક્ટ મને યાદ છે મારી 2 ફિલ્મો, એક તું તો ગયો અને એક ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર, એક રિલીઝ થઈ રોંગ સાઈડ રાજુ જોડે, બીજી રિલીઝ થઈ કેવી રીતે, ચલ જીવી લઈએ સાથે, સેમ ડે. રાઈટ. સો those decisions also affected those films કે ભાઈ આ એટલું પહોંચ્યું નહીં ઓડિયન્સ સુધી, and those films were actually They were really good giants. અને they did really well. Yeah. So no doubt about it એમાં. પણ એટલે એના લીધે છે ને એટલું હતું નહીં. સો મારે થોડુંક એવું હતું કે યાર મારે કંઈક ચેન્જ કરવું છે. આઈ વોન્ટ ટુ વર્ક વિથ અધર પીપલ. અને કેડીભાઈનું એકચ્યુઅલી કરસનદાસ વોઝ વન ઓફ માય ફેવરેટ ફિલ્મ્સ એટ દેટ ટાઈમ. તો મારું હતું કે યાર એમની સાથે મારે કામ કરવું છે. તો હું એમને મળવા ગયેલો કે સર કોઈ બી ફિલ્મ તમે કરતા હો જો તમને લાગે તો મને પ્લીઝ કહેજો, આઈ વુડ રિયલી લવ ટુ વર્ક વિથ યુ. અને
ત્યારે છે ને એમને એ લોકો રાડો કરી રહ્યા હતા. તો હવે રાડો વખતે અને ધીસ ઇઝ આઈ એમ ટોકિંગ અબાઉટ 2019. સો ત્યારે તો વી વર ઓલ સ્ટીલ મચ યંગર. હવે રાડોમાં એક કેરેક્ટર હતું કે જે થોડુંક એજવાળું હતું. તો એમાં એમણે મને કીધું યાર આ એક કેરેક્ટર છે, આ ફિલ્મ અમે કરી રહ્યા છે, બહુ મોટી ફિલ્મ છે, આમ છે તેમ છે, અને રોલ બી બહુ સારો છે, તમે જુઓ. તો એમણે છે ને એક એનિમેટેડ ફિલ્મ તૈયાર કરેલી સ્ક્રીન પ્લેના ઉપર. એટલે એમણે કીધું તમે જોઈ લો આ ફર્સ્ટ હાફ. તો મેં એકચ્યુઅલી ફર્સ્ટ હાફ આખો ફિલ્મનો જોયેલો હતો. પણ ત્યારે મને લાગ્યું કે યાર હું અત્યારે એક એડવાન્સ એજનું કેરેક્ટર કરું એના માટે આઈ હેવ ટુ પુટ ઓન વેટ, આઈ હેવ ટુ વર્ક એન્ડ ધેન આફ્ટર દેટ ટુ લૂઝ દેટ વેટ અને બધું. તો આઈ વોઝ લાઈક સર એના કરતાં કોઈ એજ અપ્રોપ્રિએટ એક્ટરને કાસ્ટ કરવો જ યોગ્ય રહેશે મારા હિસાબે, એવું મને લાગ્યું. અને હું કન્ફ્યુઝ હતો કે યાર હવે હું આવું એમને કહું કેવું લાગે. હું તો કામ માગવા જાઓ તમે, પછી કોઈ આપતું હોય ને પછી તમે એમાં ખાખા ખોળા કરો તો તમે તો હું થોડો ડરતો હતો. મેં કીધું સર મને 10 મિનિટ આપો ને, હું બહાર થોડુંક વિચાર કરીને તમને કહું. આઈ કોલ્ડ અ ફ્રેન્ડ ઓફ માઇન કે ભાઈ આવી સિચ્યુએશન છે, હવે કામ મેં કીધું મારે કરવું છે. એમણે કીધું હા કરો, અને હવે એવું છે કે યાર મારે કદાચ આ નથી કરવું, હું શું કરું? જોઈ લે ભાઈ હવે આમાં તો શું કહીએ એમ. કારણ કે મને પહેલાં એવી બી તમને ત્યારે બીક હોય ને યાર કે તમે ના પાડી દો અને એમને ખોટું લાગ્યું અને પછી એ દરવાજા બંધ થઈ ગયા તમારા માટે. તો ઇટ ઇઝ અ રિસ્ક દેટ યુ ટેક, યુ ડોન્ટ નો ધ પર્સન. પછી મેં કીધું યાર જો મને નથી જ અંદરથી એ થતું તો લેટ મી બી ઓનેસ્ટ એન્ડ ટેલ હિમ કે યાર સર નથી મને આ કેરેક્ટરમાં, આઈ ડોન્ટ સી માય સેલ્ફ ઇન ઇટ. તો મેં એમને વાત કરી અને હું એકદમ આમ ગભરાઈને કીધું સર આમાં જરાક આવું છે, તો મને ઈચ્છા ઓછી છે આ કેરેક્ટર. હા કંઈ વાંધો નહીં, કંઈક બીજું હશે તો તમને કહીશ. મેં કીધું યાર હવે કંઈ નહીં, હું નીકળી ગયો. ધેન સમથિંગ હેપન્ડ, દે ચેન્જ ધેર પ્લાન્સ. નાડી દોષ તો 3 જ દિવસમાં એમનો ફોન આવ્યો કે એક બીજી ફિલ્મ અમે એકચ્યુઅલી હવે પેલી પછી કરીએ છીએ, આ એક પહેલાં બીજી કરીએ છીએ, એમાં બી એક કેરેક્ટર છે, તમે એકવાર આવીને નરેશન લઈ લો. મેં કીધું સર હમણાં જ પહોંચું. હું તરત ગયો એન્ડ હી નરેટેડ ધ હોલ સ્ક્રિપ્ટ. અને ત્યાં બેસીને મેં લોક કરી દીધી. મેં કીધું યાર આ કેરેક્ટર તો મારે કરવું જ છે, કંઈ બી થાય એમ. સો દેટ્સ હાઉ નાડી દોષ હેપન. અને સો યા ઇટ વોઝ લાઈક ઇટ વોઝ અ વેરી ફની. આઈ ડિડન્ટ નો કે મને આવી રીતે કોલ બેક આવશે કે આવું થશે. ઇનફેક્ટ એના પછી અમે તરત એક બીજો વેબ શો બી શૂટ કર્યો, જે અનફોર્ચ્યુનેટલી રિલીઝ ના થયો. એ હેટ્સ ઓફ અને કેડીભાઈનું પહેલું પેલું કમ્બાઇન્ડ પ્રોડક્શન. દુઃખ થાય જ્યારે આવું આટલું બધું કામ કર્યું અને પછી રિલીઝ ના થાય. ઇટ હર્ટ્સ ને. એન્ડ ઓનેસ્ટલી કહું ને તો ઇટ વોઝ અ વેરી કુલ પીસ ઓફ કોન્ટેન્ટ. એ જે શો હતો એનું નામ કડલર્સ હતું. કડલર્સ. સો કડલિંગ કરીને થેરપી છે, રાઈટ? સો ઇટ વોઝ અબાઉટ ધેટ કે કોળમાં એક માણસ કડલિંગ સેન્ટર ચાલુ કરે છે અને ઓબ્વિયસલી પછી જે કેઓસ થાય ને, રાઈટ. અને એમાં હું હતો, દીક્ષા હતી, હેમાંગ શાહ હતો, શિવમ પારેખ જે મારી સાથે બિલ્ડર બોયઝમાં હતો, રાઈટ. he was there, and it was just back to back. Like, Which is your favorite work from your journey? યાર ઓનેસ્ટલી મને તો બધા જ કામ એટલા જ કરવામાં મજા એવું કામ આવે કે છે, નહીં, પણ મને આમાં મેં ચબૂતરો કંઈક મને અલગ બહુ આપ્યું છે એમ. સ્પેશિયલ લાગે છે. પર્સનલી મને ચબૂતરો ફીલ્સ લાઈક because again it has a lot of parallels to my life. તો એ કેરેક્ટર સાથે હું બહુ ક્લોઝલી રિલેટ કરી શકતો હતો. ઓલ્ધો એ કેરેક્ટર મારા કરતાં બહુ અલગ છે, પણ that has been a very very special film. Hari Om Hari has been a very special film because I think એક પેલું તમને કહેવાય ને કે એક ડિરેક્ટર તરીકે તમને કોઈક સોલમેટ મળે ને, એ નિસર્ગ સાથે મને ફીલ થયું હતું એ ફિલ્મમાં કે યાર he really cracked my performance in that film. Kasumbo was something, એટલે ઓનેસ્ટલી I feel I am very lucky કે મને એવા પ્રોજેક્ટ્સ મળ્યા છે, ઓફર થયા છે. ઓબ્વિયસલી આઈ હેડ ટુ સે યસ, બટ એ ઓફર થવા જ મારા માટે બહુ મોટી વસ્તુ છે કે એટલા અલગ અલગ છે કે એકને બીજા સાથે કમ્પેર હું ના. ગિટ્ટા ગિટ્ટા એક એટલી સ્પેશિયલ ફિલ્મ હતી કારણ કે એ સ્ટોરી એટલી સ્પેશિયલ હતી. એ બે નાની છોકરીઓ સાથે કામ કરીને અને ભાઈ જે લેવલનું પ્રોફેશનલિઝમ ને જે લેવલની ટેલેન્ટ એ બે છોકરીઓમાં હતી, ઇટ ઇઝ માઇન્ડ. મને લાઈક લિટરલી તમને ગિલ્ટી ફીલ થાય કે આ શું આપણે લાઈક લુક એટ ધેમ યાર, દે આર લાઈક અમેઝિંગ. સો આઈ બીન વેરી ફોર્ચ્યુનેટ કે હું બહુ સારા લોકો સાથે, બહુ અલગ અલગ રીતના ક્રિએટિવલી ટેલેન્ટેડ લોકો સાથે કામ કરીને હું શીખ્યો છું બહુ.
રાઈટ. જ્યારે આ કોન્વર્ઝેશનમાં 2-3 વાર તમે કીધું કે મારી પાસે રેફરન્સ પોઈન્ટ હતો કે આ જે કેરેક્ટર હતું આઈ કુડ રિલેટ વિથ ઇટ બિકોઝ આઈ હેવ લિવ્ડ દેટ ઇન પાસ્ટ. પણ ક્યારે એવું કોઈ ઇમોશન પોર્ટ્રે કરવાનું આવે કે જે વિચ યુ હેવ નોટ એક્સપિરિયન્સ્ડ, લેટ્સ સે એક્સ્ટ્રીમ એંગર કે બીજું કોઈ કે સેડનેસ છે કે ફિલિંગ ઓફ લોસ, ગ્રીફ, આ બધા ઇમોશન્સ અગર એક્સપિરિયન્સ ન કર્યા હોય લાઈફમાં તો હાઉ ડુ યુ ગેટ રેફરન્સ પોઈન્ટ્સ, હાઉ ડુ યુ ઇમોટ? સી હવે ફોર એક્ઝામ્પલ હું તમને એનો એક્ઝામ્પલ આપું કે ઇટ્ટા કિટ્ટામાં ઇટ ઇઝ અ પેરેન્ટલ ફિલિંગ્સ દેટ આઈ હેવ ટુ એક્સપિરિયન્સ. અને એ બી ઓબ્વિયસલી મારા કોઈ છોકરા છે નહીં, આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ કે એક મા કે બાપ હોવું શું છે મને નથી ખબર પર્સનલી. એટલે મને કોઈ એમ પૂછે કે તમારો છોકરું તમને છોડીને જતું રહે તો કેટલું દુઃખ થાય, આઈ ડોન્ટ નો, આઈ હેવ નો. પણ એમાં એક છે ટુવર્ડ્સ ધી એન્ડ દેર ઇઝ અ મોનોલોગ કે જ્યાં એક ફાધર છે જે હારી ગયો એની સિચ્યુએશનથી, એ છોકરીઓની સાથે જે કમ્યુનિકેટ કે એમને સમજી નથી શક્યો કે એ એમને એની વાત સમજાવી નથી શક્યા એઝ પેરેન્ટ્સ, બિકોઝ એ લોકોનો એક પોઈન્ટ આવે છે વેર દે સેપરેટ વેઝ. તો ત્યારે જે એ ગ્રીફ છે એ ક્યાંથી આવે છે એ ઇઝ સમથિંગ દેટ યુ હેવ ટુ ફેબ્રિકેટ ઓર યુ હેવ ટુ એનો રેફરન્સ એ ફિલ્મની જ વાર્તા છે કે ભાઈ ઓકે એમને અત્યાર સુધી છોકરાઓ સાથે કેવો બોન્ડ ફીલ થયો છે. એમાં પણ એ છોકરા એમના નથી, અડોપ્ટેડ છે, બટ સ્ટીલ દે હેવ ટુ ફીલ સો અટેચ્ડ કે એ જ્યારે એમને છોડીને જતા રહે ત્યારે એમનાથી સહન ના થાય. સો એ એવું બી હોય ઘણી બટ એ ફેબ્રિકેશનમાં મતલબ વેન યુ ફેબ્રિકેટ હાઉ ડુ યુ નો કે યાર આના ઇમોશન આવા હશે એન્ડ ધીસ ઇઝ હાઉ દેટ પર્સન વુડ રિએક્ટ, ધીસ ઇઝ હાઉ દેટ પર્સન વુડ એક્ટ આ સિચ્યુએશન? ભાઈ એમાં કેવું છે, એમાં રાઇટર્સ આઈ એમ ટ્રાઇંગ ટુ લર્ન એક્ટિંગ. નો આઈ અન્ડરસ્ટેન્ડ ભાઈ, કારણ કે એમાં રાઇટરનું ઇમ્પોર્ટન્સ તમને ખબર પડે કે જ્યારે તમને કોઈ સરસ લખીને આપે ને તો એ તમારી અંદર ઓટોમેટિકલી એવી ફિલિંગ્સ જનરેટ થાય. સી બેઝિક ફિલિંગ ઇઝ સેડનેસ. સો એ તમારી પાસે એક ફર્મો તો છે કે ભાઈ એક સેડ ઝોનમાં છે આ સીન, બરાબર. પછી એમાં કેવું છે કે ઓકે ભાઈ આમાં ધીસ ઇઝ સમવેર વેર ઇઝ બ્રેકિંગ ડાઉન, પણ હવે એ બ્રોકન ડાઉન છે ને પછી બોલી રહ્યો છે કે બોલતા બોલતા બ્રેકડાઉન થાય છે કે આખું બોલ્યા પછી જ્યારે એ બધું એને હિટ થાય છે ત્યારે બ્રેકડાઉન થાય છે. વોટ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ ફોર દેટ સીન, ફોર દેટ કેરેક્ટર, એ પછી ડિરેક્ટર પણ નક્કી કરશે કે ભાઈ ઓકે આઈ વોન્ટ હિમ ટુ બ્રેક ડાઉન વાઇલ સેઇંગ ધ ડાયલોગ. સો તમને ઘણી બધી વસ્તુઓ ઓલરેડી મળી જતી હોય છે ટેમ્પલેટ પૂરતી. You think writers are the most, and I'm using superlative or an absolute term, are the most important part of the whole chain? One of the two most. Yes. Because એક રાઇટર છે જે આખી દુનિયા ઇમેજિન કરે છે, જે બધા પાત્રો ઇમેજિન કરે છે, જેણે આખી વાર્તા જોઈ લીધી છે પોતાના ઇમેજિનેશનમાં. તો that person is the creator of that world, right? How એ દુનિયાનો એ ભગવાન છે by the sheer definition of it. Yes, very well said. So he is the most important. પણ અહીંયા એવું છે કે just like even આપણે સ્પિરિચ્યુઆલિટીમાં જે ડ્યુઆલિટીની વાત કરીએ છીએ કે ભાઈ yin yang હોય, એમાં આમાં બી એક ડ્યુઅલ નેચરના ભગવાન છે એક ફિલ્મના, એ જે ડિરેક્ટર છે, કારણ કે એ એક્ઝિક્યુટર છે. રાઈટ. એ જે વિઝન છે એમણે એ ઉતારી દીધું પેપર ઉપર, ડિરેક્ટરની અંદર એ ઉતર્યું, ડિરેક્ટરે એની રીતે એને જોયું, રાઈટ, અને હવે એણે એ ઊભું કરવાનું છે ફિઝિકલી, તો એ મેનિફેસ્ટ ડિરેક્ટર કરે છે. તમારા ગમતા ડિરેક્ટર્સ કયા ઇન્ડિયાના? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ગુજરાત જસ્ટ. ભાઈ એટલે મારા એવા ફેવરેટ, કારણ કે સી ઓનેસ્ટલી એવરી ડિરેક્ટર હેઝ ઓલ્સો ડિસઅપોઇન્ટેડ મી સમવેર ડાઉન ધ લાઇન. નોટ એવરીવન ઓન્લી ઓકે, મેક્સ, લેટ્સ બટ આઈ લાઈક, લેટ્સ ટેક સમ. તમારો કોઈ ફેવરેટ ડિરેક્ટર અને ક્યાં એમને તમને ડિસઅપોઇન્ટ કર્યા? ફોર એક્ઝામ્પલ મને લાઈક આપણા વિશાલ ભારદ્વાજ ઇઝ વન ઓફ ધ મેકર્સ દેટ આઈ ઓલવેઝ રીલી લુક ફોરવર્ડ ટુ. પણ મને એમણે મટરૂ કી બિજલીમાં થોડાક ડિસઅપોઇન્ટ કર્યા હતા, રાઈટ, એટ ધેટ પોઈન્ટ. પણ લાઈક આઈ સેડ, લાર્જલી આઈ લવ ઓલ હિઝ ફિલ્મ્સ. એમણે એવું ક્યારે થયું છે કે આપણે એવું લાગે યાર આઈ એમ ડિસઅપોઇન્ટેડ વિથ ધીસ, હા, એન્ડ ધેન યુ ફીલ કે ઓકે આઈ વોઝ નોટ ઇવોલ્વડ ઇનફ વેન ધેટ ફિલ્મ વોઝ મેડ, એન્ડ નાઉ વેન યુ લુક બેક એન્ડ વેન યુ સી તમને એમ લાગે નો યાર આને કંઈ એવું બનાવ્યું હતું કે જે એ સમય હું સમજી ન શક્યો? હા, પોસિબલ છે, થયું છે એવું? 100% પોસિબલ છે, 100%. મારી સાથે 2 વાર થયું છે. હા, વન ઇઝ જબ તક કે જાન, કરેક્ટ, રાઈટ. આઈ કુડ નોટ એક્સેપ્ટ કે યાર ધીસ ઇઝ નોટ યશ ચોપરા ફિલ્મ. કરેક્ટ. કારણ કે ફેબ્રિક બહુ અલગ હતું, કરેક્ટ, આખું મોડર્નાઇઝડ, અને યશ ચોપરાને આપણે અલગ અવતારમાં એમના ફિલ્મો બધા જોયેલા, અને એ સેમ ફિલિંગ મને યાર રહેમાન માટે પણ ત્યારે આવેલી હા, કે આઈ કુડ નોટ રિલેટ વિથ ધોઝ સોંગ્સ, બટ
I play those songs almost every week now. Because now Timeless you are છે. at the age of where the character Yes, was in the film. yes, Now yes. you understand that those emotions or those feelings. અને આવું ઇમ્તિયાઝ અલી માટે Correct. જબ હેરી મેટ સેજલ Hmm. કે એમાં મને જ્યારે when I saw that film for the Correct. first time મને લાગ્યું યાર ઇટ ઇઝ નોટ ઇમ્તિયાઝ અલી ફિલ્મ એવું નહોતું લાગતું બટ હું રિપીટેડલી જોઉં છું હવે. હા એ મને ઓનેસ્ટલી બહુ મારા માટે એક ઇંગ્લિશ મૂવી છે વન્સ અપોન અ ટાઈમ ઇન હોલીવુડ. અમેઝિંગ ફિલ્મ. એની સાથે મારી સાથે એવું થયું હતું કે મેં પહેલી અને ઇનફેક્ટ મારો એક બહુ જ જીગરી ફ્રેન્ડ છે, હી ઇઝ ઓલ્સો અ ફિલ્મ મેકર. સો એન્ડ વી હેવ બીન વોચિંગ એન્ડ ટોકિંગ અબાઉટ મૂવીઝ છેલ્લા 20 વર્ષથી અમે લોકો બહુ જ સારા ફ્રેન્ડ. રાઈટ. તો અમે બે જણા જોડે જોવા ગયેલા એ પિક્ચર. અમે બંને જણાએ જોઈ, અમે બહાર આવ્યા, વોટ વોઝ ધીસ? સારા શું હતું યાર, કે ખબર ના પડી. રાઈટ. બટ એ જ મજા છે એ ફિલ્મની. પછી મેં એ ફિલ્મ મેં નહીં તો એટલીસ્ટ 17-18 વાર જોઈ છે. કારણ કે હવે એના માટે મારા માટે રિપીટ વેલ્યુ એટલી ગજબ Layers છે. નીકળે. Every time you find another layer. બીજું એક ઇન્ટરેસ્ટિંગ થયું હતું આપણે નો સ્મોકિંગ છે ને અનુરાગ કશ્યપની. હવે એ ફિલ્મ જ્યારે જોઈ ને ત્યારે મજા આવી. ફિલ્મમાં જે લાઈક પરેશ રાવલ મારા બહુ ફેવરેટ ગમતા એક્ટર છે, તો એમને જોઈને મને બહુ મજા આવી હતી એ ફિલ્મમાં. પણ મને એ ફિલ્મ સમજાઈ નહીં કે આ શું હતું, લાઈક વોટ ઇઝ એ કવિ કહેના ક્યાં ચાહ રહા હૈ. પછી જ્યારે હું બોમ્બેમાં હતો ને બેરી જોનમાં, તો એટ ધી એન્ડ ઓફ આર કોર્સ એ લોકોએ 2 દિવસ ગેસ્ટ સ્પીકર્સ બોલાવેલા જેની સાથે Q&A ને બધું હતું ફ્રોમ ધી ઇન્ડસ્ટ્રી. વન ઓફ ધેમ વોઝ અનુરાગ કશ્યપ. હવે મને ખબર પડી ને એટલે મેં કીધું હા ફાઇનલી एक पता चलेगा यार, क्योंकि मेरे को अभी तक नहीं पता है कि क्या है. तो ये આવ્યા ને મેં પહેલા જ હું આમ આગળ જ બેઠો મેં કીધું સર કે હા ક્યાં હું સર નો સ્મોકિંગ મને જોઈને બહુ મજા આવી. આઈ વોઝ એન્ટરટેન્ડ એઝ એન ઓડિયન્સ મેમ્બર વ્યુઅર એન્ડ ઓલ. પણ મને સમજણ નથી પડી એ પિક્ચર તમે શું કહેવા માંગો છો એ પિક્ચરથી. પછી એમણે એકચ્યુઅલી આખું કીધું અમને બધાને કે વોટ વોઝ હિઝ થોટ બિહાઇન્ડ ઇટ. અને ભાઈ એ હવે આઈ થિંક અ લોટ ઓફ પીપલ નો, પણ ત્યારે આઈ ડિડન્ટ નો સો મેની પીપલ હુ ન્યૂ અબાઉટ ઇટ, ઓર મને કોઈએ કીધું નહોતું તો મારું તો મગજ ફાટી ગયું. પછી એ નો સ્મોકિંગ મારા માટે અલગ જ પિક્ચર થઈ ગઈ. પછી આઈ અન્ડરસ્ટુડ એવરી લિટલ થિંગ દેટ હી વોઝ ડુઈંગ ઇન દેટ ફિલ્મ. નેક્સ્ટ ટાઈમ when you meet him, ask him about Game Over. I will. If I meet him, I hope I get to meet him again. એ જે તમને જે નો સ્મોકિંગ માટે ફિલિંગ છે ને એ મને ગેમ ઓવર માટે છે. આઈ સ્ટીલ નોટ બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એન્ડ. હું પૂછી જોઈશ એમને 100%. કારણ કે એ એવું હવે એમણે ભાઈ એ આવું કન્સેપ્શન ફ્રોમ વોટ હી વોઝ બેઝિકલી વેન્ટિંગ, એમનો રેન્ટ છે એ પિક્ચર જે બોલિવૂડ માટે એમણે ભડાસ કાઢી. પણ ભાઈ વોટ અ વે ટુ ડુ ઇટ. હુ એલ્સ મજા આવે છે આ વાતો કરવાની ડિરેક્ટ? મને સો ઓનેસ્ટલી ડિરેક્ટર્સ તો હેવ હેડ અ લોટ ઓફ ઇન્ફ્લુઅન્સ. આપણે ત્યાં જોઈ લો તો મને વિજયભાઈ સાથે કામ કરવાનું બહુ ગમે છે ઓનેસ્ટલી. ઇન ગુજરાતીમાં આપણે જો કહીએ તો કેડીભાઈ સાથે, બિકોઝ મને છે ને જે માણસ સાથે કન્વિક્શન હોય ને એની વાર્તા માટે એમાં મને સબમિટ થઈ જવું બહુ ગમે છે કે ભાઈ હા આઈ ફીલ દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી વેલ, આઈ એમ ઓકે ટુ વર્ક વિથ યુ. એવી મને નિસર્ગ સાથે મજા આવી, મને કુશલ સાથે મજા આવી, દર્શનભાઈ સાથે, બિકોઝ હિઝ ફિલ્મ્સ આર વેરી ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર એન્ડ હી ડઝ લાઈક હી ઇઝ વેરી પેશનેટ અબાઉટ હિઝ ફિલ્મ્સ ઓલ્સો. સો મને તો ઓનેસ્ટલી એવા ચાણક્ય જેણે બિલ્ડર બોયઝ અને ચબૂતરો બનાવી હોય, એટલે એ લોકોનું જે ડ્રાઈવ છે ને, બિલ્ડર બોયઝ જેવી ફિલ્મ 18 દિવસના પોસ્ટ પ્રી પ્રોડક્શનમાં એમણે એક્ઝિક્યુટ કરી. લાઈક દે વર સો એન્ડ ઇટ વોઝ સચ અ પ્લેઝર વર્કિંગ ઓન દેટ ફિલ્મ. બહુ જ મજા આવે. એટલે આવા લોકો સાથે તમે કામ કરો તો તમે યુ ઓલ્સો ગેટ ઇન્સ્પાયર્ડ એવરી ડે કે ભાઈ ના યાર વી ઓલ્સો હેવ ટુ બ્રિંગ આર એ ગેમ. સો આઈ ફીલ હિયર તો બિકોઝ ભાઈ જો જ્યાં તમને કરોડો મળતા હોય ને ત્યાં તો કામ કરે જ લોકો, જ્યાં નથી મળતા અને છતાં બી 10-10 વર્ષથી લોકો કામ કરે છે ત્યાં કામ કરવાની તો મજા આવે, કારણ કે તમને ખબર છે કે યાર ઇટ્સ નોટ અ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. એટલે મને ક્યારેક એ એંગલથી જોઉં ને તો મને એમ લાગે કે ધ ફિલ્મ્સ દેટ વી આર મેકિંગ, અમુક ફિલ્મો બધી નહીં, મને એવું લાગે એમનું સ્ટાન્ડર્ડ ઘણીવાર બોલિવૂડ ફિલ્મ્સ કરતાં પણ ક્યાંય ઉપર છે. એક તો ધ ચોઇસ ઓફ સબ્જેક્ટ, એવા ઘણા બધા સબ્જેક્ટ્સ પણ અહીંયા ફિલ્મ બને છે વિચ બોલિવૂડ વુડ નોટ ડેર ટુ. નેવર. રાઈટ, નંબર 1. નંબર 2, જે હિસાબથી લોકો કામ કરે છે વિધાઉટ એક્સપેક્ટિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ફિનાન્શિયલ મીન્સ. રાઈટ, તો એ હિસાબથી, અને ઇટ્સ પ્રોબેબલી બિકોઝ કે હજી ઇવોલ્વ થયું નથી અને એટલા મળતા નથી. વન્સ મની કમ્સ ઇન એન્ડ વન્સ કોર્પોરેટાઇઝેશન કમ્સ ઇન, થિંગ્સ વિલ ચેન્જ. એટલે વી ઓલ અસ્પાયર કે એ થાય ઇન્ડસ્ટ્રીમાં, પણ જ્યારે થશે ઇટ વુડ હેવ
નેગેટિવ હા ભાઈ, ઇમ્પેક્ટ પણ ઓનેસ્ટલી બીજું યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. મને બી કારણ કે એ જ થયું. પહેલા બોલિવૂડની ફિલ્મો કેમ આઇકોનિક બનતી હતી, કારણ કે એ બી એ જ કન્વિક્શનથી બનતી હતી. યુ નો, યશ ચોપડા દર પિક્ચરમાં કંગાલ થયા હશે કદાચ, રાઈટ? રાઈટ. દેન હી કેમ બેક. દેન રાજ કપૂર તો થયા જ છે દરેક પિક્ચરમાં કંગાલ, રાઈટ? પણ 4 પેઢી આપી એમણે, રાઈટ? સો એ પેશન જ્યાં હોય, એ કન્વિક્શન જ્યાં હોય ને, ત્યાં કામ પછી કોર્પોરેટ હોય ના હોય, આઈ ડોન્ટ થિંક. બિકોઝ હું બહુ જ ઓનેસ્ટલી તમને કહું છું કે કોઈ બી ફિલ્મમાં પૈસા નાખવા ઇઝ ધ લીસ્ટ કોન્ટ્રીબ્યુશન દેટ યુ કેન ડુ વેરી વેલ ઇન ધ પ્રોસેસ. કારણ કે તમારે સીધા પૈસા મૂકવાના. એવું જ લાગતું હશે ને જે પૈસા નાખે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈ એમ નોટ સેઇંગ ઇટ ઇઝ નોટ. એવું હું કોઈ એમ નથી કહેતો કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ ધેર કોન્ટ્રીબ્યુશન એન્ડ્સ ધેર. એ ચાલુ અને ત્યાં પતી જાય છે. પણ જે પછી શું વ્યાજની ગણતરી છે થ્રુ આઉટ ધ પ્રોસેસ, દેટ્સ ઇટ. બાકી જે લોકો કરે છે એ લોકો પૈસા પરસેવા લોહી રેડીને કામ કરે, ગોઈંગ થ્રુ ઇમેન્સ ચેલેન્જીસ. એવરી ટાઈમ દેર ઇઝ અ ન્યૂ ફાઇનાન્સર યુ હેવ ટુ ટીચ. એ લોકોનું ઇન્ટરફિયરન્સ હોય છે અમુક લોકોનું હોય છે, પ્રમોશનમાં. હા અમુક લોકોનું હોય છે, અમુક લોકોનું નથી બી હોતું. પણ ઇટ્સ એ જ્યાં જે બધા ફિલ્ડમાં છે એવું જ છે. બરાબર. આપણું ખાલી નજરમાં વધારે છે. જસ્ટ અ બિઝનેસ એઝ યુઝ્યુઅલ. ઇટ્સ અ બિઝનેસ. બટ હા, એટલે ટુમોરો ઇફ યુ આર, તમે કોઈ કોલ્ડ ડ્રિંક બનાવતા હો અને તમારા ફાઇનાન્સર એમ કે ના યાર આ બ્લેક કલર નહીં, તું આ ગ્રીન કલરનું જ બનાવો, ઇટ્સ લાઈક દેટ. રાઈટ. આ એ જ વસ્તુ આમાં બી થાય છે. રાઈટ. પણ યા સમટાઈમ, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ડઝન્ટ વર્ક. When Adi Chopra made his first film, DDLJ, નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરીમાં એમને કહ્યું છે કે એમને યશજીને કહેલું કે આઈ વિલ નોટ ટેક અ સિંગલ પેની ફ્રોમ આઉટસાઇડર્સ. ધીસ વિલ બી 100% ફંડેડ બાય અસ. જો આપણે જ 100% ફંડ કરતા હોઈએ તો જ આ ફિલ્મ બનાવી છે, બાકી નથી બનાવી. બિકોઝ આઈ વોન્ટ કમ્પ્લીટ ક્રિએટિવ લિબર્ટી. અને બીજું એ પણ હતું, ઇઝ વેરી બિઝનેસ માઇન્ડેડ, કે એમનું કન્વિક્શન બહુ સ્ટ્રોંગ હતું કે મને ખબર છે આ ફિલ્મ શું કમાઈને આપશે. સો આઈ વોન્ટ કમ્પ્લીટ કંટ્રોલ ઓફ ધેટ રિટર્ન એઝ વેલ. અને ભાઈ એ થાય તમને છે ને ઘણી વખત. આઈ ઓલ્સો હેવ અ કપલ ઓફ સ્ટોરીઝ જેવી મારી પાસે છે, જે મને એવું થાય કે યાર આ હું જે રીતે જોઈ રહ્યો છું ને એ રીતે બને તો આઈ એમ કન્વિન્સ્ડ દેટ પીપલ વિલ લાઈક ઇટ, રાઈટ? દેટ ઇઝ માય કન્વિક્શન રાઈટ નાઉ. પણ હવે એમાં જેટલા તમે ટેમ્પરિંગ થાય, જેટલું બદલાય, જે હવે ધારો કે હું આ એક્ટરને નથી જોતો, હું આ એક્ટરને જોઉં છું, હવે એ એક્ટર નથી આવતો ને બીજો એક્ટર આવે છે, તો the whole equation changes. If you were not to play safe, what are 3 things that Gujarati film industry માં change થવી જોઈએ? Not playing safe. Give me an absolute brutal honest answer. I think that you genuinely feel કે આ તો થવું જ જોઈએ યાર, આજે નહીં તો કાલે આ થવું જોઈએ. મને લાગે છે કે આપણે જે અને સી આ આપણા ઇન્ડસ્ટ્રીનો પ્રોબ્લેમ નથી અગેન, પણ ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ્સ ઓર હર્ડલ્સ, આઈ વુડ સે, પ્રોબ્લેમ્સ નહીં પણ હર્ડલ્સ દેટ વી આર ફેસિંગ ઇઝ કે આપણે આંકડાઓની પાછળ ભાગીએ છીએ હજી બી. એ આપણે કોર્પોરેટાઇઝ થયા નથી ફિઝિકલી, પણ અંદરથી આપણે કોર્પોરેટના મેન્ટેલિટીથી જ ચાલીએ છીએ. દેટ એવરીથિંગ વી આર ઇવેલ્યુએટિંગ ઇન ફિગર્સ. સો એનાથી શું થાય છે કે જ્યાં ફિગર્સ ઇમ્પ્રેસિવ નથી ને ત્યાં ધ્યાન નથી અપાતું, અને ત્યાં તમને એવું લાગે છે કે યાર એકચ્યુઅલી તમે સ્ટડી કરો, તમે એ મેરિટ એનું સ્ટડી કરશો ને તો કદાચ તમને કંઈક નવું જ દેખાશે, રાઈટ? જે અત્યારે બહુ ઓનેસ્ટલી કહું ને તો ફિલ્મ લાઈક ભ્રમ, right? Now on paper they might not have reached 7-8 crores 9 crores, right? But એ ફિલ્મનું genre શું છે, એ ફિલ્મમાં ચહેરાઓ જે બધા છે, જે આપણે એક કમર્શિયલ પ્રોડ્યુસર એમ કે ના યાર આપણે આ કરો, કશું જ નથી. ફેમિલી ઓરિએન્ટેડ કોન્ટેન્ટ નથી. લાઈક દેર ઇઝ બ્લડ, દેર ઇઝ વાયોલન્સ, Gore. એટલે ગોર નહીં પણ હા ઇટ ઇઝ ધેર, રાઈટ? એ જે સબ્જેક્ટ છે થોડોક ટ્વિસ્ટેડ છે, થોડુંક મેન્ટલ, તમને ઇટ માઇટ ગીવ યુ અ લિટલ બિટ ઓફ ક્રીપ્સ કે હા, બિકોઝ એ છતાં બી ઇટ ઇઝ લાઈક આઈ એમ વેરી હેપી દેટ ફિલ્મ હેઝ વર્કડ સો વેલ. પીપલ અને એવરી વન રિસ્પોન્ડિંગ. એવું નથી કે યાર આ ખાલી અહીંયા ચાલીને આમ ચાલીને, ના, એ બધે જ સરસ ચાલે છે. સો આઈ થિંક these are the kind of examples that we as an industry should work with. ઓડિયન્સ માટે તમે જે પ્રોજેક્ટ કરો એ અલગ વસ્તુ છે, એ માર્કેટિંગ છે, પણ એટલીસ્ટ અંદર ખાને આપણે જે સાચા એક્ઝામ્પલ્સ છે કે એને આપણે ફોલો કરીએ ને તો આઈ થિંક આપણો ગ્રોથ વધારે સારો થશે. હજી બી થાય જ છે. અત્યારે વી આર ડુઈંગ વેરી વેલ. આપણી ઓન એન એવરેજ જે પહેલાં એવું હતું કે યાર 10માંથી 1 પિક્ચર ચાલતું હતું, હવે એવું છે કે છેલ્લા આ 1 વર્ષની અંદર 6માંથી 4 ચાલી છે.
વિચ ઇઝ અ ક્રેઝી રેશિયો. સો એ સારું જ છે બધું, પણ આઈ થિંક આ હજી આપણે વી નીડ ટુ કોલેબોરેટ, વી નીડ ટુ ટેક રિસ્ક ઇન ટર્મ્સ ઓફ હુ વી વર્ક વિથ. આપણે ઘણી બધી જગ્યાએ આપણે, અને આ છે જ જે કે ભાઈ એક ઢાંચામાં કામ થાય છે, આ એક વર્ગ સાથે કામ કરે છે, એક વર્ગ સાથે એક વર્ગ. સો એનાથી શું થાય છે કે એટલે મેબી યુ સેઇંગ આજે અલગ અલગ ગ્રુપ્સમાં લોકો કામ કરે છે, એમાં કોલેબોરેશન વધવું જોઈએ. વધવું જોઈએ 100%. લાઈક વન ડિરેક્ટર કેનોટ વર્ક વિથ ઓનલી વન એક્ટર ઓલ ધ ટાઈમ, શુડ નોટ રાધર, કારણ કે તમે એકબીજામાંથી કેટલું કાઢશો, રાઈટ? આજે મેં અને વિજયભાઈએ 2 ફિલ્મ કરી છે, તો હવે હી વુડ ઓલ્સો વોન્ટ ટુ ડુ 1 ફિલ્મ ઓર 2 ફિલ્મ્સ વિધાઉટ મી બીંગ દેર, ઓર મી નોટ બીંગ લાઈક, હા, ઇફ આઈ ડુ અનધર કેરેક્ટર ઓર સમથિંગ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ નોટ જસ્ટ કે ભાઈ ના તારી સાથે જ ફિલ્મ કરીશું એવું. સો એવું ના હોવું જોઈએ, મને એવું લાગે છે. કારણ કે એમાં તમે કદાચ પિક્ચરનું પોટેન્શિયલ મારી નાખો છો, કદાચ એ નહીં ને બીજું કોઈ શૂટ વધારે થાય, કદાચ આ પ્રોડક્શન આ વસ્તુ એક્ઝિક્યુટ કરે તો કંઈક અલગ થાય. સો એ તમારે થોડુંક આઈ થિંક ખુલવાની જરૂર છે વિધિન આવર સેલ્વ્સ, આઈ ફીલ. અને આઈ થિંક પહેલાં છે ને અમે લોકો એઝ એન ઇન્ડસ્ટ્રી બહુ મળતા હતા, બહુ ભેગા થતા હતા. There used to be a lot of these places. હવે જરાક obviously because everyone's busy, everyone's doing their own thing. હવે તો ઘણા બધા પરણી બી ગયા છે, તો હવે એ મળવાનું થોડાક એવું લાગે છે કે કદાચ ઓછું થઈ ગયું છે, આઈ થિંક. સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ મિસ. પહેલાં વી યુઝ ટુ રિયલી, હવે પ્રીમિયર્સ ને બધામાં બી બીકોઝ પીપલ આર બિઝી, નોટ એવરી વન કેન શો અપ. તો ઘણી વખત એવું થાય કે યાર પહેલાં છે ને પ્રીમિયર્સ, અને હવે એકચ્યુઅલી પ્રીમિયરો મોટા બી બહુ થઈ ગયા છે. પહેલાં અમે જ લોકો હોતા હતા, વી યુઝ ટુ લવ વોચિંગ મૂવીઝ ટુગેધર, અને પછી પ્રીમિયર પતે પછી ચા પીવા જાઓ, આ કરો તે કરો. સો એ આઈ ફીલ કે વી શુડ, પણ એ ખાલી અમારા માટે છે, ઇટ્સ નોટ ફોર. અને પેનથી આઈ થિંક ક્રિએટિવ કોલેબોરેશન ત્યાંથી જ આવશે. મેબી પણ આઈ થિંક એ it's a process. ઇટ્સ સમથિંગ દેટ આઈ ફીલ શુડ હેપન અગેન. ઓકે, ઠીક છે. આઈ થિંક વી હેવ ટોક્ડ ઇનફ અબાઉટ ફિલ્મ્સ. Superb. નેક્સ્ટ લેટ્સ ગો ટુ યોર ચાઇલ્ડહુડ. યા, કેવી હતી સ્કૂલની લાઈફ? બહુ સરસ છે સ્કૂલની લાઈફ. સો મારી સ્કૂલ છે ને મારા ઘરથી જસ્ટ સામેની સાઈડ રોડ ક્રોસ કરીને જાઓ એટલે સ્કૂલ, એટલે મારા માટે બહુ ઇઝી હતું. પણ હું રોજ લેટ જતો હતો બીકોઝ આઈ થિંક આઈ યુઝ ટુ લીવ ક્લોઝ બાય. આઈ વોઝ એવું થાય ને કે યાર હવે તો સામે જ જવાનું છે ને 2 મિનિટમાં, એટલે 9:30ની સ્કૂલ હોય ને તો 9:20 જ ઉઠવું, અને પછી એટલે સો પ્રિવિલેજ્ડ, વેરી પ્રિવિલેજ્ડ. સો બટ સ્કૂલમાં ઇટ વોઝ, આઈ થિંક અમારું ઓવરઓલ જે અમારી સ્કૂલ હતી ને, એવું નહોતું કે ભાઈ ખાલી ભણવા પર જ ફોકસ વધારે થાય. સેન્ટ ઝેવિયર્સ લોયલા કરીને હતી, અને ઇટ વોઝ અ મિશનરી સ્કૂલ, કોન્વેન્ટ જેને કહીએ. અને અમારા છે ને અમુક ટીચર્સ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. અમારા અમુક વી યુઝ ટુ બી ટોટ બાય સમ પ્રીસ્ટ્સ જે હુ યુઝ ટુ બી ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ. લાઈક અમારા એક ખાસ મને જે યાદ છે, એક સ્પેનિશ પ્રીસ્ટ હતા, ફાધર મોરોન્ડો કરીને, જે અમને બાયોલોજી શીખવાડતા હતા, અને એ થિયેટર બી કરતા હતા. વેરી ક્રેઝી કોમ્બિનેશન. પણ મારું ફર્સ્ટ નાટક એમની સાથે હતું. પણ એ જ્યારે થાય ને તો ધ પ્રાયોરિટી યુઝ ટુ બીકમ ધ પ્લે ફોર ધેટ ટાઈમ. એટલે એના માટે જો અમારે ક્લાસ મિસ કરવો પડે ને, તો એવું ના કે ટીચર કે ના ક્લાસ મૂકીને આ બધું થોડી કરવાનું છે, એ ના એ કરો, એ હવે આવવાનું છે ને તો એ પહેલાં કરો, આ પછી કરી લેજો. સ્પોર્ટ્સ, લાઈક આઈ થિંક એવી આઈ ડોન્ટ નો કેટલી સ્કૂલ્સ હશે કે જેમાં દે હેવ ધેર ઓન સ્વિમિંગ પુલ, દે હેવ 2 બાસ્કેટબોલ કોર્ટ્સ, 1 ક્રિકેટ ગ્રાઉન્ડ, હોકી ગ્રાઉન્ડ, આપણે સ્ક્વોશ કોર્ટ્સ, ટેનિસ કોર્ટ્સ, સ્કેટિંગ રિંક્સ, એટલે બને બધું જ. લાઈક ઇટ યુઝ ટુ બી ડિસ્ટ્રિક્ટ લેવલ, નેશનલ લેવલની મેચિસ ને બધું થતું હતું એ ગ્રાઉન્ડ્સ ઉપર. સો એવું બી નહીં કે આમ જમીન હતી ને તમે રમો, એવું નહીં. પ્રોપર સ્ટેડિયમ હતું ક્રિકેટ માટે, પેવિલિયન હતું. સો એ જે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ હતું, અને અમને એના માટે બી એટલું જ એન્કરેજ કરતા હતા. સો સ્ટડીઝ વર આઈ થિંક અમંગસ્ટ ધ પ્રાયોરિટીઝ, નોટ ઓલવેઝ Not ધ the only પ્રાયોરિટી. priority. સો એ રીતે વી હેડ અ વેરી વેરી ડિફરન્ટ સોર્ટ ઓફ અ લાઈફ. કારણ કે ટીચર્સ બી અમે લોકો બી પછી વી હેડ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ડાયનામિક. કારણ કે ભણવાને ક્લાસમાં છે ને અમે લોકો જરાક બેક બેન્ચર્સ. પણ સોરી, just one thing in between, and maybe you can connect this too. You said કે એક પ્રોફેસર સ્પેનથી આવ્યા હતા, રાઈટ? અને તમને બાયોલોજી પણ. એ મારા પપ્પાને બી ભણાવ્યા છે. ઓકે. કલ્ચરલ ડિફરન્સ તો કે ત્યાં સુધી એમને પ્રોસેસ કરી લીધું હોય, બટ ત્યાંનું કલ્ચર, અહીંયાનું કલ્ચર, 100% એને કારણે કોઈ ફન મુમેન્ટ્સ ક્યારે ઊભી થતી?
એટલે એ છે ને એમને એ એકચ્યુઅલી એમનું સેન્સ ઓફ હ્યુમર બહુ મસ્ત હતું. એટલે લાઈક આઈ સેડ કે એ મારા ફાધરને બી શીખવાડતા હતા. Right. એટલે ત્યાં સુધીમાં હી હેડ અડેપ્ટેડ ફાર I would મોર have ટુ absorbed. અસ Right, હા. ધેન વી હેડ અડેપ્ટેડ ટુ ધેમ. Right. એટલે પણ એમની મેમરીને બધું બહુ ક્રેઝી હતું. એટલે એક દિવસ મને રોનક એમને કીધું જ નથી. એ મને મારા ફાધરનું નામ આલાપ છે, એ મને છોટા આલાપ જ કહે. પછી એમના ક્વેશ્ચન પેપર છે ને એ અલગ પ્રિન્ટ થાય, એ પોતે પ્રિન્ટ કરે. હી વુડ નોટ લાઈક સ્કૂલ તરફથી ના આવે એમની એક્ઝામનું પેપર. સો એમના પેપરની અંદર છે ને પર્સનલ જોક્સ હોય. કે ધારો કે હી નોઝ કે ભાઈ ઓકે મારું બોટની વીક છે, તો બોટનીનો ક્વેશ્ચન હોય ને તો એમાં લખશે કે છોટા આલા બી વેરી કેરફુલ અબાઉટ ધીસ ક્વેશ્ચન. એટલે હીડ અડ્રેસ્ડ યુ ઇન ધ પેપર નોઈંગ યોર સ્ટ્રેન્થ્સ ઓર વીકનેસીસ ઓર વોટ એવર. પછી ધારો કે ક્લાસમાં કોઈ તમારી સાથે કંઈક મસ્તી કરતું હોય તો એમને જો એ વસ્તુ ખબર હોય તો એ બી ક્યાંક આવી જશે વચ્ચે. સો એમના પેપર વાંચવાની અમને જલ્દી રહેતી હતી, યાર આ વર્ષનું પેપર એમનું વાંચવું છે. સો ધેન લર્નિંગ બીકેમ વેરી ડિફરન્ટ, ઇટ બીકેમ અ લોટ ઓફ ફન. એ આવે ને ક્લાસમાં તો પહેલો દિવસ હોય એ વર્ષનો, એ તો ફર્સ્ટ થિંગ હી વુડ ડુ ઇઝ પ્લીઝ ટેક આઉટ યોર ટેક્સ્ટ બુક્સ. તો બધા ટેક્સ્ટ બુક કાઢે, નાઉ થ્રો ધેમ ઇન ધ ડસ્ટબિન. Then he would teach the entire course on his own without a textbook. અને કે આ મારી નોટ્સમાંથી જ આવશે સવાલ, ટેક્સ્ટબુકમાં ભણવા જશો તો નહીં. એટલે તમે બાયોલોજીનું ટ્યુશન બી ના લઈ શકો. હી મેડ શ્યોર દેટ ઇવન ધો, અને ટ્યુશન્સ વર અ વેરી પોપ્યુલર થિંગ ઇવન ધેન. તો હી મેડ શ્યોર કે છોકરાઓ સ્કૂલમાં જ ભણે અને ટ્યુશન ના લે. Was he the professor who had the most impact on you? Because One as of soon them, as I yes, asked about yes. your school, I think immediately Yeah. you Because spoke about him. my love for theatre, my love for acting is something that he introduced me to. મને ખબર નહોતી ઓનેસ્ટલી. એ કેવું થયું એ વર્ષે અમને ક્લાસમાં અમે બેઠા હતા ને પ્યુન આવ્યા અને એમને કીધું કે ભાઈ આ વર્ષના નાટક માટે જેને જેને ઓડિશન આપવું હોય ને એમના માટે આ પીરિયડ ફ્રી, જઈને ઓડિશન આપો. Right. એટલે પીરિયડ ફ્રી સાંભળીને ભાગ્યા અમે લોકો. Must motivation. હા, લાઈક વૈસે કોણ કરતા. ઓર અમે લોકો છે ને આમ બંક અમારા માટે બહુ ફેસિનેટિંગ હતું. એટલે અમે બહુ જ બંક માર્યો છે સ્કૂલ લાઈફમાં. તો કે યાર ऐसा लीगल बंक कौन करने को देता है. तो ભાગ્યા બધા. હવે ઓડિશનમાં બી અમે તો એમ જ ગયા હતા કે ભાઈ હા જઈશું, જે કહેશે કરીશું ને પછી જતા રહીશું. દેટ્સ મેઇન હતું કે આ પતાઈને ફટાફટ કેન્ટીન જઈએ. તો હવે ત્યાં બેઠા હતા અને મને એમને સ્ક્રિપ્ટ આપી, કીધું કે આ લર્ન કરી અને તારે બોલવાનું છે. અને મને છે ને નાનપણથી સ્ટોરીઝનો બહુ શોખ હતો. સ્ટોરી બુક્સ, મૂવીઝ, કાર્ટૂન્સ. એટલે મને ભણાવતા બી ને મારા મમ્મી તો સ્ટોરીઝ બનાવીને, નહીંતર મને યાદ ના રહે. નાવ આઈ સસ્પેક્ટ દેટ આઈ માઇટ હેવ હેડ અ માઇલ્ડ ફોર્મ ઓફ ડિસ્લેક્સિયા ઓર સમથિંગ. કારણ કે મને નહોતું જ સમજાતું. હું બુક વાંચું ને એટલે મારું ફોકસ જ ના રહે. હજી પણ એઝ વી જસ્ટ ડિસ્કસિંગ કે લેંગ્વેજ કે કોઈ ડિફિકલ્ટ વર્ડ્સ કે બધું સમજવામાં જરા પ્રોબ્લેમ થાય છે. ઇશ્યુ થઈ જાય. એટલે ખબર આઈ વોઝ નેવર ડાયગ્નોઝ ઓર એનીથિંગ, પણ નાવ આઈ ફીલ કદાચ હોઈ શકે એવું. એન્ડ લુક એટ ધ આયરની યોર સ્પેલિંગ. હા, તો લગભગ એવું તારે જમીન પર જોયા પછી ઘણા લોકોને એવું ફીલ થયું કે આ મને આ મારી સ્ટોરી છે. સો તો એ મને વાર્તાની રીતે બધું યાદ રહી જતું. સો મને ડાયલોગ બી યાદ રાખવામાં બહુ કોઈ દિવસ આઈ હેવ નેવર હેડ ઇશ્યુઝ. સો એ મેં કર્યું. આઈ ગોટ સિલેક્ટેડ ફોર બહુ નાના એક રોલ માટે. જે નેગેટિવ કેરેક્ટર હતું ને એમાં એક છોકરીનું હતું, એના ફાધરનો રોલ. એટલે 65 વર્ષનો બહુ જ રિચ એરિસ્ટોક્રેટિક માણસ અને બહુ જ પાવરફુલ, અને એને એનો પાવર લોકો પર વાપરવામાં બી બહુ મજા આવે એમ. હી એન્જોયઝ ઇટ. એવું એક કેરેક્ટર હતું જે 2 સીનમાં હતું ખાલી આખા નાટકમાં. હવે એ કરીને મને એટલી મજા આવી એ આખી પ્રોસેસ. કારણ કે રિહર્સલ કરો રોજ, બધા ફ્રેન્ડ્સ ભેગા થાય, તમે નાટક રિહર્સ કરો છો, ખાઓ છો, પીઓ છો, મજા કરો છો. સો દેટ હોલ પ્રોસેસ વોઝ અ લોટ ઓફ ફન. અને પછી જ્યારે નાટક થયું અને મને જ્યારે પછી 2-4 લોકો આવીને કહ્યા કે તે બહુ સરસ કર્યું, કે આ જે તે એક એમાં હતું સીનમાં, અને એ બધા ફિલ્મોના જ રેફરન્સથી એક સીન હતો ને જેમાં મારે આમ ચશ્મા કાઢીને પછી હું આમ ડાયલોગ બોલું છું. તો એ એમને બહુ મજા પડી કે યાર આ તો બધાને યાદ રહ્યું કે આ તે કર્યું હતું ને એ બહુ મસ્ત હતું. તો મને મજા આવી કે યાર people notice this small thing that I did also. Very cool, very cool. અને પછી it just never stopped. So I think right now whatever I'm doing, એ ના થયું હોત તો આ બધું કશું ના થાત. If you compare financially your career in architecture and your career in films, which one was more rewarding? It's not comparable, bhai. It is absolutely not comparable. I think I must have made more in 1 year than I have made in 10 years here. Oh. So finance, yeah, in architecture. In architecture. કારણ કે એ see honestly
ત્યાં મારા માટે આઈ વોઝ અ નેપો કિડ. માય Right. ફાધર વોઝ એન આર્કિટેક્ટ. એમણે Right. 25 વર્ષ એમની Right. પ્રેક્ટિસ ડેવલપ Right. કરી, બિલ્ડ Right. કરી, અને એમણે બહુ જ સ્ટ્રગલ કરી છે. રાઈટ. સો મારે આવીને બેસવાનું હતું. મને પહેલો મારો પ્રોજેક્ટ હતો, ઇટ વોઝ અ ડેન્ટલ હોસ્પિટલ, નોટ એટ ક્લિનિક, ઇટ વોઝ અ હોસ્પિટલ. સો તો પછી શું મોટિવેશન કે ફિલ્મો પર વધારે આઈ વોઝ ઓલવેઝ ક્રેઝી. મૂકી દીધું આર્કિટેક્ચર? મને તો પહેલેથી આ જ કરવું હતું. ઇનફેક્ટ વેન આઈ વેન્ટ આફ્ટર સેપ્ટ, આઈ વોઝ એકચ્યુઅલી હોપિંગ કે મને ના મળે એડમિશન, કારણ કે મારે કરવું હતું આર્ટ્સ. આઈ વોન્ટેડ ટુ ડુ સાયકોલોજી બિકોઝ અગેન આઈ થોટ કે એક્ટિંગ માટે આઈ થિંક ઇટ વુડ બી ગુડ ટુ નો સાયકોલોજી ભણું તો મને કદાચ એક્ટિંગ, કારણ કે મારું એ જ હતું કે મારે થિયેટર કરવું છે, મારે એવું ક્યારે નહોતું કે યાર મારે ફિલ્મો કરવી છે, હીરો બનવું છે, Acting કરવી છે. એક્ટિંગ કરવી છે. મને એ મારા માટે બહુ ઇટ વોઝ સમથિંગ દેટ આઈ લવ્ડ. તો આર્કિટેક્ચર કર્યા પછી ઇનફેક્ટ મેં ફિલ્મ સ્કૂલમાં અપ્લાય કર્યું હતું, પ્રાગ ફિલ્મ સ્કૂલમાં. મને ત્યાં એડમિશન બી મળ્યું હતું. આઈ ઇવન ગોટ અ 30% સ્કોલરશિપ. પ્રાગ, ચેક રિપબ્લિક. ચેક રિપબ્લિક. હા. તો ત્યાંની ફિલ્મ સ્કૂલ છે ને એ બહુ સારી છે. સો મેં થોડી રિસર્ચ કરી હતી કે યુરોપિયન અને અમેરિકન ફિલ્મ સ્કૂલ્સના ફંડામેન્ટલ્સ બહુ અલગ છે. રાઈટ. સો અને અનફોર્ચ્યુનેટલી થતું એવું કે ત્યાં તમને છે ને વર્ષનો 1.5 વર્ષનો કોર્સ મળે. આપણે ત્યાં 3 વર્ષના કોર્સ છે ઇન્ડિયામાં. અધરવાઇઝ એફટીઆઈ વોઝ ઓલ્સો સમથિંગ દેટ આઈ હેડ કન્સિડર્ડ. પણ આફ્ટર 5 years ગ્રેજ્યુએશન પછી હું 3 વર્ષ એ કરું ને તો મને એવું થતું કે યાર એના કરતાં આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વર્કિંગ ઓલ્સો. Right. સો આઈ થોટ કે હું એ કરવા જવું આમ તેમ. પણ ત્યારે જરાક આપણું ગુજરાતી ફેમિલી કેમ ઇન ટુ પ્લે. એન્ડ દેન બેરી જોન વોઝ માય કન્સોલેશન પ્રાઇઝ કે આ નહીં તું આ કરી લે એના કરતાં એમ. સો દેટ્સ હાઉ આઈ વેન્ટ ટુ બેરી જોન. પણ આઈ ઓલવેઝ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ. એટલે જ્યારે મને પહેલી ફિલ્મ ગુજરાતી મળી ને ત્યારે તો આઈ વોઝ લાઈક યાર આ તો મેનિફેસ્ટેશન જ છે ભાઈ. ઘરે બેઠા બેઠા પિક્ચર ભલે પછી ગુજરાતી છે કે જે બી છે દેટ ડઝન્ટ મેટર, પણ આવું કંઈક આવવું. સો આઈ થિંક એ ટાઈમે મને એવું લાગ્યું કે યાર જે અત્યાર સુધી મને લાગતું હતું ને યાર કે મારો જન્મ આ કરવા થયો છે એ કદાચ સાચું છે, કારણ કે ધીઝ થિંગ્સ ઓલવેઝ કેમ ટુ મી. સો So your motivation is creative satisfaction. જે આઈ થિંક એક્ટિંગ ઇઝ માય passion છે, સ્ટોરી કરવા ટેલિંગ મળે ઇઝ છે. માય વે ઓફ એક્સપ્રેશન. બરાબર. જેમ લોકોનું પેઇન્ટિંગ હોય, કોઈકનું સ્કલ્પચર હોય, આઈ થિંક સ્ટોરી ટેલિંગ ઇઝ એ મારું ગમતું મીડિયમ છે પોતાની જાતને એક્સપ્રેસ કરવાનું. સ્કૂલના ફ્રેન્ડ્સ હજી ટચમાં છે? હા હા. યુ થિંક દે આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, સ્કૂલના ફ્રેન્ડ્સ? યા આઈ મતલબ એ ફ્રેન્ડશિપ કોઈ જાતની એક્સપેક્ટેશન વગર ફોર્મ થયેલી હોય. આઈ થિંક દે આર ધી સ્ટ્રોંગેસ્ટ. એ તમને કોઈ દિવસ લાઈક અલગ રીતે નથી જોતા હજી બી. લાઈક ઇનફેક્ટ મારા સ્કૂલના 2-3 ફ્રેન્ડ્સ છે બહુ ક્લોઝ. મારા કોલેજના ફ્રેન્ડ્સ આઈ એમ વેરી ક્લોઝ ટુ. મારું એક ગ્રુપ છે. ઇનફેક્ટ અમે હજી બી એવરી યર વી આર વેરી વેરી રેગ્યુલરલી ઇન ટચ. પેલું હોય ને કે કોલેજ પત્યા પછી તમે ટચ, એવું નથી. એવરી વન ઇઝ ઇન ટચ. વી આર વેરી એક્ટિવલી વી ટ્રાય એન્ડ મીટ ઓલ્સો. તો આઈ થિંક એ જે મારું ગ્રુપ છે ને દેટ એના જેવું ક્લોઝ નીટ ફ્રેન્ડશિપ મારી આજ સુધી મેં નથી જોઈ. ઇનફેક્ટ ઇન્ડસ્ટ્રીમાં બી મારા 1-2 એવા અમારા એમ ઓનેસ્ટલી કહું આઈ ડોન્ટ હેવ અ હ્યુજ સર્કલ ઓફ પીપલ. આઈ હેવ માય ઇન્ડિવિજ્યુઅલ ફ્રેન્ડ્સ. પણ હવે એ જે ફ્રેન્ડ્સ છે ને દે આર ફ્રેન્ડ્સ લાઈક અનફિલ્ટર્ડ એબ્સોલ્યુટલી ફોર લાઈફ. લાઈક હેમાંગ દવેઝ, અમે લોકો બહુ જ વર્ષોથી મિત્રો છે. મિત્ર ગઢવી, અમે લોકો લગભગ રોજ વાત થતી હોય અમારી. સો એન્ડ વી મીટ રેગ્યુલરલી, વી ડિસ્કસ અ લોટ ઓફ થિંગ્સ. પાર્થ ઓઝા અને હું હુતુતુતુમાં વી બોથ ડેબ્યુટ ટુગેધર. તો ત્યારથી અમે લોકો બહુ જ સારા ભાઈબંધો છે. જય ભટ્ટ છે જે વી ઓલ્સો રાઇટર એક્ટર. સો એ બધા મારા અમુક મિત્રો છે ને કે જેની સાથે પછી પર્સનલ લાઈફ, વર્ક લાઈફ, યુ કેન બી યોર સેલ્ફ કમ્પ્લીટલી. યુ થિંક એટ ધીસ એજ નાઉ આફ્ટર બિંગ ઇવોલ્વડ અને અલગ અલગ બધી ફ્રેન્ડશિપ જોયા પછી સ્કૂલ, કોલેજ અને પ્રોફેશનલ સર્કલ, હવે નવા ક્લોઝ ફ્રેન્ડ્સ બનવા ડિફિકલ્ટ છે એવું લાગે કે યુ ડોન્ટ અલાઉ પીપલ ટુ ઇઝીલી એન્ટર યોર સ્પેસ? See, I don't get out of my space too much. મારો ઊંધું છે. Other than people entering, હું બહાર નથી જતો બહુ. પણ એવું નથી. આઈ થિંક અત્યારે બી મારા હમણાં ઇનફેક્ટ અમે હમણાં એક ફિલ્મ કરી મિશ્રી કરીને શું, જે આ વર્ષે રિલીઝ થશે. હવે એમાં માનસી છે, હું છું, ટીકુભાઈ છે, અને સાથે વી હેવ અનધર એક્ટર કોલ્ડ કવિ શાસ્ત્રી, જે રોંગ સાઇડ રાજુમાં હતો. હી પ્લેડ ધ ગાય હુ ડાઈડ ઇન દેટ ફિલ્મ. સો કવિ, વી બીકેમ વેરી ગુડ ફ્રેન્ડ્સ because on set અમે લોકો વાતો કરતા હોઈએ અને we had a lot of things that we had in common or likes and interests and stuff.
સો અમે લોકો બહુ જ વી બીકેમ વેરી વેરી ગુડ ફ્રેન્ડ્સ ઓન સેટ. એટલે ઓબ્વિયસલી વી આન્ટ લાઈક હાઉ મી એન્ડ મિત્ર આર ફ્રેન્ડ્સ, અમે અલગ ટાઈપના ફ્રેન્ડ્સ છે. પણ જો કવિ અમદાવાદમાં રહેતો હોત, જો કાં તો હું બોમ્બેમાં રહેતો હોત, તો આઈ એમ વેરી શ્યોર દેટ વી વુડ હેવ ઓલ્સો મેટ વેરી રેગ્યુલરલી. એન્ડ નિસર્ગ ફોર એક્ઝામ્પલ છે જે બહુ જ સારો ફ્રેન્ડ છે. વિજયભાઈ ને હું વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ, વેરી ક્લોઝ. Who are your closest friends from the industry? ઇન્ડસ્ટ્રીમાંથી હેમાંગ દવે, પાર્થ ઓઝા, મિત્ર ગઢવી, શ્રદ્ધા, વ્યોમા, કોઈક રહી જશે ને તો મને બહુ વર્ડ્સ પણ હા, એટલે these are my go to, like you know, the 3 AM friends કહીએ. Right, these right. are the guys that or વિજયભાઈ, નિસર્ગ, આ ડિરેક્ટર્સ માંથી તો Right. What is your definition of the best friend? ઘણા બધા ફોર એક્ઝામ્પલ મારી લાઈફમાં એવા 4 બેસ્ટ ફ્રેન્ડ છે કે જેનું બેસ્ટ ફ્રેન્ડની કેટેગરીમાં રાખી શકું, કરેક્ટ કે એમનું બધું જ કહી શકું, કરેક્ટ કે એમની ને મારી વચ્ચે કોઈ ફિલ્ટર કદાચ હું અમુક વાતો ઘરે ન કહી શકતો, હું એમને કહી શકું. કરેક્ટ. રાઈટ. તો વોટ ઇઝ યોર ક્રાઇટેરિયા? હરેક માણસના પોતપોતાના ક્રાઇટેરિયા હોય કે કયા દોસ્ત કઈ દોસ્તીમાંથી કયા લાઈફના પીરિયડમાંથી આવે છે કે જે તમારી સાથે એવી રીતે જોડાયેલા હોય that they are your besties. See, my criteria for friendship કે જેની સાથે I can become very close to is honesty. Like honestly, કે મને કોઈ આઈને મોઢા પર એમ કહી દે ને કે યાર તે બહુ ખરાબ કર્યું, કે આ તે ખોટું કર્યું, કે આ તે બરાબર નથી કર્યું, કે you should have done better. So I value that a lot more because I know કે they will never be like they will keep me in check. કારણ કે ઘણી વખત આપણે પોતાની જિંદગી, પોતાની જ વસ્તુ ઓબ્જેક્ટિવલી નથી જોઈ શકતા, રાઈટ? આપણે સૌથી વધારે બાયસ્ડ હોઈએ પોતાની લાઈફને લઈને. સો જે થર્ડ પર્સન જોવે છે એનો એકચ્યુઅલી પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે, કે ભાઈ મને એવું લાગ્યું કે યાર મારી જોડે ખોટું થયું, એસ્પેશિયલી ઇન ધોઝ ટાઈમ્સ કે વેન યુ ફીલ કે યાર આ મારી જોડે યાર આ બધા આવું કરે છે, ધેટ યુ નીડ સમવન ટુ ટેલ યુ કે ભાઈ તું આવું કર, કે તું આવું નથી કરતો એટલે આવું થાય છે. સો આઈ વેલ્યુ દેટ. સો એ જેટલા મળ્યા છે ને એટલા લોકોને સાથે તો મારું બહુ સારું રહ્યું. મેં હમણાં સાંભળેલું એક જગ્યાએ કે અકોર્ડિંગ ટુ રિસન્ટ સ્ટડી, ફ્રેન્ડ્સ હુ ઇન્સલ્ટ ઈચ અધર, જે એકબીજાને રોસ્ટ કરતા હોય ને, they are 300% મોર લોયલ એન્ડ ઓનેસ્ટ વિથ ઈચ અધર. એટલે મેં યાર આવું સ્ટડી થોડી હોય, એટલે આમ સાંભળતા આપણને લાગે ને એવું જ હોય કે તમે એ લેવલની તમારી રિલેશનશિપ ક્યારે હોય કે તમે કાંઈ પણ કહી શકો સામેવાળાને ખોટું નહીં લાગે. એટલે મેં એકચ્યુઅલી જઈને સર્ચ કર્યું કે આવું કોઈ સ્ટડી થયું છે કે નથી, તો આવું કોઈ સ્ટડી છે નહીં. ના પણ આઈ થિંક ઇટ્સ સી એવરીવન વુડ અગ્રી ટુ. હા, પણ ઇટ અનઅન્ડરસ્ટેન્ડેબલ છે. તમારા સારામાં સારા મિત્રો છે જેની સાથે તમે અનફિલ્ટર્ડ રહી શકો ને તમને એ જજ નહીં કરે. કાલે ઉઠીને હું કોઈકને કંઈક કહી દઉં, અને સૌથી વધારે તો એ છે કે આઈ નો કે આ લોકો મારો ટ્રસ્ટ એ બિટ્રે નહીં થાય. કે આજે મેં કોઈક વાત કીધી, હવે આજે સમજો કે આપણે બે બહુ સારા ફ્રેન્ડ છે, મેં બહુ નિર્દોષ રીતે કોઈ ત્રીજી વ્યક્તિનું ની મસ્તી કરી કે રોસ્ટ કરી કે જે બી કર્યું, હવે ઇટ ઇઝ માય ટ્રસ્ટ ઓન યુ દેટ પ્રિવેન્ટ્સ યુ ફ્રોમ ટેલિંગ 5 અધર પીપલ. હવે તમે બીને એમ કહી આવો કે યાર આ તો આવું બોલ્યો હતો, સો દેન ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. દેન આઈ કાન્ટ બી માય સેલ્ફ વિથ યુ. દેટ મીન્સ આઈ કેનોટ બી યોર ફ્રેન્ડ, એસ્પેશિયલી દેટ. તો એ તો બહુ જરૂરી છે કે આજે મને ખબર હોય કે યાર હું આને આ વસ્તુ, કાં તો મને એ ખબર હોય છે કે આને નહીં જ કહેવાનું. સો એવા બી છે, લાઈક આઈ થિંક હેમાંગ છે ને, ઇઝ અ વેરી ઓનેસ્ટ, ઇઝ અ વેરી નિખાલસ માણસ કહીએ ને, એકદમ એવો છે. એટલે એનું કે ફ્લોમાં કોઈક વાર એ બાફી દે તો પણ અમુક વસ્તુ એને ના કહેવાય એમ, કાં તો એને બહુ ટકોર કરી કે હેમાંગે આ વાત કોઈને ખબર પડી ને, કારણ કે અમે તને જ કીધી છે, હવે કોઈએ મને આવીને કીધું ને તો મને ખબર પડી જશે કે તે કીધું છે, તો મરી ગયો તું, આપણા સંબંધ પૂરા. તો એવું એને આમ કહેવું પડે. બટ અધરવાઇઝ આઈ ફીલ કે જેની સાથે હું અનફિલ્ટર્ડ રહી શકું, જે એની સાથે કોઈ બી બકવાસ વાત હું કરી શકું વિધાઉટ અ ફિયર ઓફ બીઇંગ જજ્ડ, તો એ આઈ ફીલ ધોઝ આર ધ પીપલ હુ સ્ટે. અને એ કેમ નાનપણના લોકો એટલે સ્કૂલના ફ્રેન્ડ્સ કેમ, કારણ કે ત્યારે આપણી પાસે કોઈ ફિલ્ટર્સ હતા જ નહીં, ત્યારે આપણે એકબીજાને એક્સેપ્ટ જ એવા કર્યા છે જેવા આપણે છીએ, અને તો જ ભાઈબંધ બન્યા છે. સો એ ક્યારેય નથી જવાનું. રાઈટ. અને આઈ બિલીવ આ બધા ફિલ્ટર્સ છે ને એ એક્સપેક્ટેશન્સથી આવે કે તમારી, હવે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે બંને ફ્રેન્ડ બનીએ તો ઓફકોર્સ દેર ઇઝ સમ ટ્રાન્ઝેક્શનલ થિંગ ઇન માઇન્ડ કે કાંઈ એક્સપેક્ટેશન આપણા બંનેની એકબીજા સાથે હશે. જ્યારે નાના હતા સ્કૂલમાં ત્યારે એવી કોઈ એક્સપેક્ટેશન્સ નહોતી, સાથે છીએ અને ફ્રેન્ડ્સ બની ગયા, એન્ડ દેટ ઇઝ વાય ત્યારે એજન્ડાસ નતા ને ભાઈ. અત્યારે એવું છે કે આપણે બી કામ બી કરવાનું છે, આગળ બી વધવાનું છે, ત્યારે આપણે ખાલી હોમવર્ક કરવાનું હતું. સો ધેટ ટાઈમ ઇટ વોઝ જસ્ટ અબાઉટ
spending time having fun. Like today, so I feel ke you make better friends on holidays than you make at work also. Very interesting. You know, Very if I well can said. travel Yes. with somebody, Yeah, yes, that yes. person can become a very good friend. Very true. Very You true. know? Very true. So એવા બી બહુ ઓછા લોકો છે. ઇનફેક્ટ I am very lucky that I found a partner who is that best friend of mine. That in fact we prefer traveling just us, and we have the best time. Like our best trips of my life have been with her. So એવું જો મળી જાય તો nothing like it. Right. But you also have other friends who you can go out and travel with, Right. and everything is good. બેસ્ટ ટાઈમ કયો જીવનનો? બેસ્ટ ટાઈમ કોલેજ. College નો? માટે કોલેજ. હા. કેવું હતું? કંઈ કાંડ કરેલા છે કોલેજમાં? હા ભાઈ, ભયંકર કાંડ તો હવે બહુ બધા કાંડ કર્યા છે actually. પ્રોપર કાંડ હા, કે જે કાંડની કેટેગરીમાં મૂકી શકાય. કાંડ એટલે we almost would have died. હા. હા. So we Tell me અમે લોકો કોલેજમાં છે ને, અમારી કોલેજમાં all our parties used to happen on campus. કારણ કે બહુ જ અમારું બહુ ચિલ્ડ આઉટ કેમ્પસ હતું. 24 કલાક તમે 2 વાગે 2:30 વાગે બી કોલેજમાં જઈ શકો, કોઈ ના રોકે. અને ત્યારે સ્ટુડન્ટ નહીં, તમે બી જાઓ તો તમને બી કોઈ ના રોકે. અચ્છા. હા, ઇટ વોઝ ઓપન. લાઈક ઇનફેક્ટ સેટમાં તો કહેવાતું હતું કે પહેલા તો there was no fencing also. ફેન્સિંગ પણ પછી એક રાયટ્સ થયા હતા ને એના એક ઇન્સિડન્ટ પછી એ લોકોએ પેલી મેટલની પેલી ફેન્સ કરી. બાકી પહેલા તો યુ કુડ વોક ઇન ફ્રોમ ધ રોડ એટ એની પોઈન્ટ, એમ ઇટ વોઝ ઓપન. સો ત્યાંની મેન્ટાલિટી બી એવી હતી. હવે ત્યારે એક એવી પાર્ટી હતી, આઈ થિંક ફાઇનલ યર સ્ટુડન્ટ્સની જ્યુરી પતી હતી ને એ લોકોએ જે એમને, તો ત્યાં કેવું હોય કે ફાઇનલ યરના સ્ટુડન્ટ્સની જ્યુરી હોય ને એમને કામ બહુ હોય. સો દે એનલિસ્ટ જુનિયર્સ ટુ હેલ્પ ધેમ, એન્ડ ઇન દેટ વે વી ઓલ્સો લર્ન. સો એ બહુ ઇન્ટરેસ્ટિંગ કલ્ચર હતું ત્યાં. તો એ ફાઇનલ યરની જ્યુરી હોય ને એટલે બાકી 5 વર્ષની બેચોનું કામ પડતું મુકાય અને બધા જેને હેલ્પ કરતા હોય ને એના કામમાં લાગેલા. હવે એ પતે ને પછી એ સિનિયર એની ટીમ જે હોય આખી એને પાર્ટી આપે. સો વોટ યુઝ્યુઅલી ધેન હેપન્સ કે એ બેચ આખો બધાને પાર્ટી આપે એમ. હવે એક પાર્ટી હતી અને પાર્ટીમાં જે થતું હોય એ બધું થયું સ્વાભાવિક થોડું છે. થોડું. અને મારો એક ફ્રેન્ડ છે એ કહે કે યાર મને બહુ ભૂખ લાગી છે, આપણે કંઈક ખાવા જઈએ. મેં કીધું ભાઈ અત્યારે છોડ, ક્યાંય બહાર નથી જવું, ખાલી વી આર નોટ ઓકે, લેટ્સ, યાર બહુ ભૂખ લાગી છે યાર, બહુ જઈએ. મેં કીધું યાર મને તો છે ને આઈ એમ નોટ ગોઈંગ ટુ ડ્રાઈવ ધીસ દેટ, અને ગાડી મારી પાસે હતી. મારો ફ્રેન્ડ કે ના હું ઓકે છું, આઈ ડ્રાઈવ, આઈ એમ ફાઇન ધીસ દેટ. ભાઈ એણે 80ની સ્પીડમાં છે ને હેડ ઓન ગાડી ઝાડમાં ઘુસાડી દીધી. હું કહું ક્યાં આપણે અહીંયા કોમર્સ 6 રસ્તાથી પેલું લિબર્ટી હોસ્ટેલ જઈએ ને તો લેફ્ટમાં એક હ્યુજ લીમડાનું ઝાડ છે. બરાબર છે, રાઈટ. ઇટ્સ અ વેરી આઇકોનિક, વેરી વેલ પ્લેસ્ડ ફોર ધીસ કાઇન્ડ ઓફ ઇન્સિડન્ટ્સ. એ હેડ ઓન સીધો ઘૂસી ગયો ભાઈ. આઈ વોઝ ઇન ધ બેક સીટ, રાઈટ. હું આખો ઉછળીને આગળ. ધેટ ગાય ટોર હિઝ ચિન ફ્રોમ હિયર ટુ હિયર. અહીંયા આમ લોહી. બાપરે. બાજુમાં જે હતો એ આખો બિચારો જે ગ્લવ કમ્પાર્ટમેન્ટ હતું ને એના ખોળામાં હતું. મારી ગાડી તો ટોટલ લોસ થઈ ગઈ. પણ એટલે અને પછી એ બધું થયું, બહાર આવ્યા, બધા ઓકે છે. પછી ફાટી કે હવે ઘરે જવું પડશે. અને ઘરે હું એમ કહું કે ફ્રેન્ડને ગાડી ચલાવવા આપી હતી તો ઓર વર્ડ પડે, પણ હું એમ કહું કે હું ચલાવતો હતો ને આવું થયું હતું. એટલે ઇટ વોઝ અ વેરી, બધી રીતે પીસાવાનું જ હતું, બધી રીતે વાટ લાગવાની હતી એમ. પણ થેન્કફુલી દેટ ટાઈમ એવરીવન વોઝ જસ્ટ રિલીવ્ડ કે કોઈને કંઈ થયું નહીં મેજર. રાઈટ. પેલાને બિચારાને ટાંકા આવ્યા હતા, પણ હવે તો યુ થિંક આપણી જનરેશન ને આ વાતમાં ડર લાગે કે હું ઘરે કહું તો મને ખીજાશે કે શું કે છે. આઈ થિંક આપણા પછીની જનરેશન, બીકોઝ યુ નો વી હેવ સીન દેટ, કે મેં જસ્ટ આજ સવારે જ એક વસ્તુ સાંભળતો હતો કે આપણે છે ને આપણા બાળકોને એવું એન્વાયરમેન્ટ આપવું જોઈએ કે દે આર અલાઉડ ટુ મેક મિસ્ટેક્સ. કરેક્ટ. કારણ કે મિસ્ટેક્સ બહાર જઈને કરે એના કરતાં જ્યાં સુધી આપણા સેફ એન્વાયરમેન્ટમાં છે ત્યાં સુધી કરી લે તો વધારે સારું. પણ આપણી જે પહેલાની જનરેશન હતી, ઓફકોર્સ એમનું પણ, આઈ મીન ઇટ્સ નોટ ધેર ફોલ્ટ, એમની કન્ડિશનિંગ એવી હતી કે એ લોકોથી ખીજાઈ જવાતું હતું અને એના કારણે આપણે ડરતા હતા. પણ આપણા પછીની જનરેશનને પ્રોબેબલી ડર નથી. એ લોકો કહી દેશે કોન્સિક્વન્સ હોય તો ફિયર હોય ને. તો બાથરૂમમાં પૂરી દઈશ દેખાય. મને તો ફટકારીઓ બી બહુ છે, ધંધા બી એવા કર્યા છે. એવું નથી કે ઇટ્સ વિધાઉટ કોઝ, બટ લાઈક આઈ હેવ રિયલી ટેસ્ટેડ માય પેરેન્ટ્સ પેશન્સ, સ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ સ્ટડીઝ. સી મારી પાસે કોઈ દિવસ એવી એક્સપેક્ટેશન એમને નથી રાખી કે તું ફર્સ્ટ આવ, સેકન્ડ આવ, થર્ડ આવ. પણ એમ કે સાવ પછી આમ
યુ નો ફેલ ના થતો એમ, એવું તો નહીં એમ, એટલે થેન્કફુલી દેટ નેવર હેપન, પણ ઇટ કેમ વેરી ક્લોઝ એવરી ટાઈમ. સો બિચારા મેં એમનું બીપી આતે જે બી એમને છે આજે તમારું contribution છે થોડું એમાં. જ અમારું બેવનું, મારા ને મારા ભાઈનું હશે 100%. રાઈટ. બટ હા, અત્યારે એવું છે કે નાઉ અગેન આઈ વુડન્ટ, હું ફર્સ્ટ હેન્ડ તો નહીં કહી શકું, આઈ ડોન્ટ હેવ ચિલ્ડ્રન, સો પણ હવે ઇટ ઇઝ અ ચેલેન્જ ઓલ્સો ઇન દેટ સેન્સ, કારણ કે એક્સપોઝર એટલી નાની એજથી એટલું બધું છે વસ્તુને, યુ નો દે વેરી સેલ્ફ દુનિયાને લઈને. એ લોકોને ખબર છે પોતાને શું જોઈએ છે શું નથી, એમની લિમિટ્સ ક્યાં એ લોકો પોતે સેટ કરીને બધી વસ્તુની વ્યાખ્યાઓ એ ક્લિયર છે. ક્લેરિટી સ્કેરી છે થોડી actually. હા, થોડી સ્કેરી છે અને કામમાં દેખાતું નથી ટુ બી ઓનેસ્ટ. ભાઈ, હજી તો- અધરવાઇઝ દે હેવ એબ્સોલ્યુટ ક્લેરિટી ઓફ એવરીથિંગ. હજી આઈ થિંક દે સી, હવે તો ફાઇનલી વી આર હેવ કમ ઇન ચાર્જ, રાઈટ? અત્યાર સુધી તો આર પેરેન્ટ્સ વર ઇન ચાર્જ ઓવરઓલ, રાઈટ? નાઉ વી આર ઇન ચાર્જ. હવે તમે વિચાર, ઇફ યુ ગો બેક એન્ડ યુ સી કે યુ નો આર પેરેન્ટ્સ યુઝ ટુ સે ધ સેમ થિંગ્સ અબાઉટ અસ ધેટ વી સે અબાઉટ ધેમ. સો આઈ થિંક એ તો નેચરલ જ છે. એ લોકોના પેરેન્ટ્સને આપણા Correct. પેરેન્ટ્સને વિશે એવું લાગતું હશે. આપણી જનરેશન કેમ સૌથી વધારે આઈ ફીલ કે સેલ્ફ અવેર એટલે છે કારણ કે આપણા જેટલો ચેન્જ કોઈ જનરેશને નથી. મેસિવ. આપણી પેરેન્ટ્સે બી નથી જોયો અને આવનારી જનરેશન બી એટલું બધું મોટું પેરેડાઇમ શિફ્ટ નહીં જોવે જે આપણે Right. જોયું છે. લાઈક Right. ફ્રોમ લેન્ડલાઇન્સ ટુ From PCO like queues, from PCO yeah, queues exactly to right, from video from calls. there Right. to now is આપણે જે ચેન્જ જોયો છે ઇટ્સ ઇન્સેન. Right. તમે ટ્રાવેલ બી જોઈ લો ઇન કેસ, લાઈક આપણા ટાઈમે ઇટ યુઝ ટુ ફીલ કે યાર ઓહો હો અમેરિકા ફરવા ગયા છે, ઓહો હો યુ નો Right. ફરેરો રોશર, અરે એ તો લક્ઝરી કહેવાતી. એક્ઝેક્ટલી Yeah, રાઈટ. yeah. નાઉ ઇટ્સ ટુ એક્સપેક્ટ ધેમ ટુ અપ્રિશિએટ ધીસ, જેમ આપણા પેરેન્ટ્સ આપણને કહેતા કે તમને કદર નથી, એટલે પણ અમને તો મળે છે, રાઈટ. અમને મળે છે તો એમને કદર કેવી રીતે હોય? રાઈટ. હવે તો એમને અનહેલ્ધી ગણીને આ બધી વસ્તુ કાઢી નાખે છે. ધીસ ઇઝ ચીપ. કરેક્ટ. એના કરતા વધારે પ્રીમિયમ ઓપ્શન્સ ઇન્ડિયામાં આવી ગયા છે એ લોકો પાસે. એક્ઝેક્ટલી. સો ટુ એક્સપેક્ટ ધેટ ઓલ્સો આઈ ફીલ ઇઝ અનફેર ઓફ કોર્સ. એ from our કન્ડિશનિંગ side, નથી. કારણ કે હવે એમની સિચ્યુએશન અલગ છે, આપણી અલગ હતી. રાઈટ. સો આજે બી હું કહું છું ને, લાઈક ફોર એક્ઝામ્પલ ફોર મી ટુ સ્પેન્ડ અ પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ મની ઓન સે ક્લોથ્સ ઓર વિચાર આવે. ભાઈ મારી તો એટલે નોટ બીકોઝ આઈ કાન્ટ અફોર્ડ ઇટ, right. બીકોઝ આઈ ફીલ કે યાર આટલા થોડી હોય યાર, એક્ઝેક્ટ વેલ્યુ ફોર મની. આપણી 70,000 જનરેશન રૂપિયાના કઈ કપડા થોડી હોય યાર. Like, we will always look for value for money. ભાઈ આઈ તો ઓલવેઝ લુક ફોર ધ સેલ્સ ઓનલાઈન dude. I always like Right. I am okay. I have no problem in admitting it also. હા. But that is the conditioning. That is the only Conditioning, thing. It's right. not about like today I see people who and see average cost of things also has become different. Yeah. પણ મારું તો જીવ જ ના ચાલે. મને એમ કોઈ કહે કે યાર 5,500 રૂપિયાનું શર્ટ છે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય. વાય આટલામાં 5 આવી જાય. મને 5 આવે કે ના આવે, પણ હું આના માટે આટલા કેમ ખર્ચું? હા. આમાં શું છે એવું? રાઈટ. હું આ પહેરીશ તો મને પરસેવો નહીં થાય? લખીને આપ. આ મેલું નહીં થાય? રાઈટ. આ ચાલશે 15 વર્ષ? ના, ખાલી નામના જ છે જો તો રાઈટ. તો એબ્સોલ્યુટ વેલ્યુ ફોર મની સીકિંગ બિહેવિયર આઈ થિંક આપણા જનરેશનમાં આપણા બધાનું થોડુંક તો છે. 100%. આઈ થિંક હવે થોડું કન્ઝ્યુમરિઝમ આવ્યું છે. બાકી ઇફ યુ ગો બેક લેટ્સ સે 20 years when we were kids, રાઈટ, કેટલી વાર મહિનામાં, અઠવાડિયાની તો વાત જ જાઓ તો મહિનામાં કેટલી વાર બહાર જતા જમવા? પ્રોબ્લી કપલ ઓફ મંથ્સમાં એકાદી વાર જવાનું થતું આઉટિંગ. ટ્રાવેલ વન્સ અ યર Yeah. એ પણ કદાચ થાય તો, અધરવાઇઝ મામા નહીં કરે. હા મામા. રાઈટ. હા, એટલે એ જ ટ્રાવેલ હતું. અમારે એકચ્યુઅલી ઘરમાં ખાવાનો શોખ બહુ છે લોકોને, એટલે અમે લોકો શું વોટ વી પાવભાજી ખાવા ગયા. હા, રાઈટ. ત્યારે તો ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ જેવું હતું જ નહીં. અત્યારે તો નવી વસ્તુ અત્યારે બની જ તો નથી કે crazy, એક્સપ્લોર કરવા હા. લોકો જતા નથી. એટલે like, હવે આઈ ફીલ avocado is a indigenous fruit only now. It's hardly imported. રાઈટ. તો સો હવે નાઉ ટુ એક્સપેક્ટ કે યાર આ લોકો 250 રૂપિયાનું એક avocado ખાય તો યાર હવે ખાય ને, એમને તો આ જ જોયું છે. For them, આઈ થિંક એ ગ્રોથ બરાબર છે. સી કન્ઝ્યુમરિઝમ ધેટ્સ હાઉ ધ કન્ટ્રી વિલ ગ્રો ને. આપણે Yeah, ક્યાં સુધી exactly. ત્યાં રહેશું? exactly. રાઈટ. કે કોઈ વ્યક્તિ આજે- કાર અફોર્ડ કરી શકે છે અને સાયકલમાં ફરે છે એવી ઇકોનોમી નથી જોઈતી આપણે. નથી. પણ એટલે હું એ જ કહું, આજે મારા ફાધરને એ જ avocado જોઈને સખત તકલીફ થાય. મને જોઈને થાય કે હા ચાલ યાર ખાઈ લઈએ, વાંધો નહીં, ભાવે છે વીકેન્ડ પણ ફોર ધેમ ઇટ વિલ બી લાઈક આટલું નથી ખવાતું, ફેંકી દો.
my dad would have a heart attack if he sees someone waste half a avocado. Right. You know, so that, but that's how it is. બધે જ એવું છે, એવું કે તો છે નહીં. So, Right. yeah. Right. So you mentioned your partner, Hmm. right? You're in a relationship, Yes. right? For how long? મને થયા હવે ઓલમોસ્ટ યાર એકચ્યુઅલી અમારા બેમાં છે ને થોડોક ડિફરન્સ છે. આઈ ફીલ દેટ અમે લોકો એકબીજા સાથે 1 વર્ષ વધારે મારા મનમાં છે, એના મનમાં 1 વર્ષ ઓછો છે, એટલે વી ઓલવેઝ સે 7 to 8 years. આવું કેવું? આ તો ક્લેરિટી હોવી જોઈએ. એટલે મને પછી અમે લોકો એ નક્કી કર્યું કે આઈ વોઝ ડેટિંગ યુ 1 year before you were dating me. That's how we have એક તરફા concluded. પ્યાર. ના એવું નતું. It's just that I realized it a lot before That this is good. more than just Yeah, friends, yeah, yeah. right? So we say 7 to 8 years. 7 to 8 years. Yeah. That's a pretty long period for dating. હા Yeah. Right. હા એટલે Nice. અમારા nice. માટે તો they've gone by like Right. this. So what has worked for you in this relationship? What has Friendship. worked? Friendship. You think it's the most She's my important best part of the? friend. 100%. એટલે મારા માટે તો yes. મારા માટે because I think કે I am the most myself with her. Like there are sides to me which nobody will see ever. Even my best friend maybe, except for 1 or 2 of them, but she has seen everything. Right. So એના પછી એવું છે કે મને કોઈ ફિયર ઓફ અબેન્ડનમેન્ટ જેવું કંઈ છે જ નહીં કે આને આ ખબર પડશે તો જતી રહેશે કે એવું કશું જ નથી. Right. સો ઇવન વિથ બોથ ઓફ અમારા બેઉના ફેમિલી સાથે બી બહુ જ કમ્ફર્ટેબલ છે અમે લોકો એકબીજા. લાઈક હું એના ઘરે રહેવા જવું, એ મારા ઘરે રહેવા આવે, ઇટ્સ ઓલ ઓકે. Right. એના પેરેન્ટ્સ સાથે બહુ જ સારો રિલેશનશિપ છે, એનું મારા પેરેન્ટ્સ સાથે બહુ સારું. ને હવે તો 10 વર્ષ થયા ને, તો Right. હનીમૂન ફેઝ પછી એક જે પેલું મોટું બ્રેકઅપ થાય ને પછી ઇફ યુ સર્વાઈવ દેટ બ્રેકઅપ ધેન યુ આર ગુડ. જો તમે એ મોટું બ્રેકઅપ સર્વાઈવ ના કરો, ત્યાં યુઝ્યુઅલી એ જે 3-4 વર્ષ પછી જે રિલેશનશિપ્સ ફેલ થાય છે એ બેઝિકલી પેલા સ્ટેપ્સ છે ને, જે તમે એક Right. ફર્સ્ટ યુ આર ડેટિંગ, દેન યુ આર કમિટેડ, દેન યુ આર એન્ગેજડ, વોટ એવર જે બી એ હોય. Right. તો એ બધા અમે ક્રોસ કરી લીધા છે ને વી સર્વાઈવ દેટ. સો હવે ઇટ્સ ગ્રેટ. Okay. It's not my place to ask, but just out of curiosity and to learn, why not get married then? જો અમારા છે ને એમાં એવું છે કે અમારી પાસે લગ્ન કરવાનો કે નહીં કરવાનો બેઉના કારણ નથી. કેમ નથી કરવા ખબર નહીં, કેમ કરવા જોઈએ ખબર નહીં. કારણ કે એવું કંઈ અટકી નથી રહ્યું લગ્ન કર્યા વગર લાઈફમાં. અમે લોકો બહુ જ ટ્રાવેલ કરીએ છીએ જે અમને બહુ ગમે છે. Right. અમે લોકો લાઈક વી બોથ ડુ ઓલ ધ થિંગ્સ વી લવ ડુઈંગ ટુગેધર. Okay. ઇટ્સ જસ્ટ જોગ્રાફી એક પોઈન્ટ પછી તો ઓનેસ્ટલી, અને એ બી ફોર વન પર્સન, not for me, for her. Right. She'll have to, or we both shift to another. જે મને it doesn't make sense to me, to be very honest. કે ઇક્વાલિટી માટે થઈને તમે આ કરો એનો બી Right. કોઈ પોઈન્ટ નથી. બહુ કોમ્પ્લિકેટેડ ઇશ્યુ છે એકચ્યુઅલી. એટલે મને નથી અમે ના મતલબ if you were to figure it out, right, કે કેમ કોઈ ઘર છોડીને આવે. ઓકે ચલો આપણે એવું નથી કરવું તો આપણે કેમ કોઈ ઘર છોડીને જાય, ચલો એવું પણ નથી કરવું તો કેમ કોઈ પોતાના પેરેન્ટ્સ છોડીને. વાય કાન્ટ 2 people living at their places can't still be partners? ઓફ કોર્સ એટલે આ ક્વેશ્ચન સમાજને નથી સમજાતો, એટલે કહું છું કોમ્પ્લિકેટેડ છે. એટલે મને એવું લાગે છે કે એવું હોવું જોઈએ કે 2 people who are in love with each other ભાઈ હા should be able to stay separate and still be a couple. yes absolutely. it is very possible, it is amazing. અને લાઈક આઈ સેડ સી કાલે ઉઠીને એમ થશે ને કે યાર આ કારણસર લગ્ન કરવા પડશે, હવે કોઈ ઓપ્શન તો કરી બી લઈશું. એમાં એવું બી નથી કે ના યાર હવે શિટ લગ્ન કરવા પડશે, એવું બી નથી. સો ઇનફેક્ટ હમણાં જ થોડા ટાઈમ પહેલા વાત પાછી એટલે ફેમિલીના સાઈડથી વધી હતી કે ભાઈ શું કરવું છે તમારે, તમારે કેમ અમારી પાસે કંઈ કરાવવું છે, તમને નથી જોઈતું કે આ અહીંયા રહે કે. સો પહેલા તો વચ્ચે વી વર વેરી જોકિંગલી સેઇંગ કે આપણે કરી લઈએ લગ્ન, પછી હું મારા અડધા કપડાં તારે ત્યાં મૂકી દઉં છું, તું તારા અડધા કપડાં મારે ત્યાં મૂકી દે, જ્યાં મન થાય ત્યાં રાતે જતા રહીશું. વાય હેવ વન હાઉસ, યુ કેન હેવ 2. રાઈટ. સો એવું કશું અમે લાઈક આઈ પર્સનલી ડોન્ટ ફીલ કે આવું જ હોવું જોઈએ ના આવું. ટુ ઈચ ઇઝ ઓન. સમબડી ઇઝ કમ્ફર્ટેબલ કે ના યાર લગ્ન વહેલા કરીને વહેલું બધું સેટ થવું, ગ્રેટ. ઇફ ઇટ વર્ક્સ ફોર યુ, ગ્રેટ. રાઈટ. મને એવું છે કે જો એ નથી વર્ક કરતું તમારું તો પછી ફોર્સ ના કરો. ડોન્ટ ફોર્સ ઇટ. લાઈક that shouldn't happen. Right. જે ચાલે છે બરાબર છે, then why spoil it? then why spoil it? Right. Any heartbreak moments before this relationship? એટલે થયા હોય કે કર્યા હોય?
બંને બંને થયા. હા થયા તો છે. લાઈક આઈ રિમેમ્બર મારી ફર્સ્ટ ગર્લફ્રેન્ડ હતી તો સ્કૂલમાં હું છે ને બોયઝ સ્કૂલમાં હતો. તો ત્યારે અમે લોકો વીવર બધા જાનવર હતા. આઈડિયા જ નહીં. હાર્ટ જેવું કઈ હોય નહીં તો બ્રેક થવા. એટલે તમે ક્યાં શું કરો એમ. લાઈક અમને તો આવડતું બી નહોતું છોકરી સાથે પહેલા વાત કરવાની એમ. લાઈક ઓનેસ્ટલી આઈસ બ્રેક કરવા માટે જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્શન જેવું પેલું સોશિયલ ઇન્ટરેક્શન થાય તો વી વુડ ટ્રીટ ધેમ એઝ ગાઈઝ એન્ડ દે વુડ હેટ અસ ફોર ઇટ. કે તમને આવડતું નથી છોકરી સાથે વાત નથી આવડતું યાર, હવે કોઈ દિવસ કર્યું જ નથી. તો સ્કૂલ ટાઈમના આ ટાઈમમાં તો એવું કંઈ હતું નહીં. હા, એક ટીચર પર ક્રશ હતો મને, પણ દેટ્સ અબાઉટ ઇટ. પણ કોલેજમાં પછી જ્યારે મારી ફર્સ્ટ ગર્લફ્રેન્ડ હતી ત્યારે બહુ ઇન્ટેન્સ હતું એ મારા માટે. હોવું જોઈએ એના કરતા વધારે. જરાક પહેલી વારનું હોય ને એટલે તમને લિમિટ્સ ના ખબર હોય કે ક્યાં અટકી જવું જોઈએ ક્યાં. તો અમે પછી ઓલ આઉટ તમે ઘૂસી જાઓ. અને ધોઝ આર ધ વન્સ દેટ યુઝ્યુઅલી ડોન્ટ પેન આઉટ. કારણ કે તમે એટલું બધું એક્સપેક્ટ કરી લેતા હો, એટલું બધું તમે કે પછી એ સસ્ટેન જ ના થાય. સો કાં તો એક સામેવાળો હેરાન થઈ જાય કાં તો તમે હેરાન થઈ જાઓ. તો સો દેટ ટાઈમ ઇટ ડિડન્ટ પેન આઉટ. અને ત્યારે જરાક મને આમ સહેજ ધક્કો લાગેલો, જરાક થોડોક ડિપ્રેસ બી થયેલો ને આમ ને તેમ. પણ મને એવું કોઈ દિવસ એવું લાઈક ઇટ્સ નેવર બીન લોંગ લાસ્ટિંગ. મને એવું લાગે છે આજે કોલેજના ટાઈમમાં જે પ્રેમ થાય છે ને, ઇટ્સ યોર હોર્મોન્સ એટ વર્ક. અરે ભાઈ, રાઈટ. આઈ ટેલ યંગસ્ટર્સ કે તમને એવું લાગે છે તમને પ્રેમ થયો છે, ઇટ્સ જસ્ટ યોર હોર્મોન્સ એટ વર્ક. ડોન્ટ બિલીવ ઇન ઇટ. અને આ જ સમય છે ને યુઝ્યુઅલી લોકો જે પેલું ઇન્ટેન્સ કેટેગરીમાં જતા રહેતા હોય છે કે આ નકર બીજું કોઈ નહીં, આ નહીં મળે તો હું જીવી નહીં શકું. આપણને બી સાહેબ પ્રેમ એવો શીખવાડ્યો છે ને આપણી ફિલ્મમાં એક્સપેક્ટેશન બહુ સુપર હાઈ રાખે છે. આખો બસ મેં બરબાદ હો જાઉંગા, તમે બી બરબાદ કર દો. રાઈટ. તો થેન્કફુલી એવું કંઈ ટોક્સિક નહોતું થયું. પણ જ્યારે એવું કંઈક પહેલી વાર પતે બી ત્યારે યુ ડોન્ટ નો હાઉ ટુ પ્રોસેસ ધોઝ ફિલિંગ્સ. તો એ કદાચ ત્યારે સૌથી વધારે ઇન્ટેન્સ એટલે બી લાગે કારણ કે તમને આવડતું જ નથી. આઈ થિંક આના વિશે વાતો થવી જોઈએ. Those who have experienced, let's say people like you and me, those who have experienced this in their lives. કોલેજમાં I'm sure બધાને થયું હશે, રાઈટ? તમે તો કોલેજ સ્કૂલની વાત કરો છો કે બોય સ્કૂલમાં તો હું તો કે ને કોએડમાં હતો, કોઈ એજ્યુકેશન, પણ છોકરા છોકરીઓ અલગ બેસે સાથે એકબીજા સાથે વાત કરવી વોઝ કન્સિડર્ડ એઝ અ ક્રાઇમ. તો અમને પણ નહોતું જ આવડતું કેવી રીતે વાત કરવી. આઈ રિમેમ્બર ઇન 11th somebody proposed me અને આઈ વોઝ સો નાઇવ કે એને પ્રપોઝ પ્રાઇવેટમાં કરેલું અને મેં બધાની સામે ના પાડી. અરે બાપ રે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. રાઈટ. એ દિવસથી એન્ડ દેટ વોઝ આઈ થિંક ફર્સ્ટ ઓર સેકન્ડ વીક ઓફ માય સ્કૂલ. 2 વર્ષ માટે શી વોઝ કોલ્ડ જય ભૈયા. અરે રે, રાઈટ. એનું ના એટલે આવા હરામી છોકરાઓ તો ભાઈ એવું કહેવાય ને કે છોકરાઓ કેન બી ધ ક્રુએલેસ્ટ. યસ. એટલે આવું હવે આના વિશે વાત ના થાય ને તો લોકોને ખબર ન પડે આ બધું પ્રોસેસ કેવી રીતે કરવું. દેટ્સ વાય આઈ ઓલવેઝ ટોક ટુ યંગ પીપલ કે યાર તને એવું લાગે છે કે આ પ્રેમ છે ને એક ઇન્ટેન્સ લેવલનો પ્રેમ છે જેવું તું ફિલ્મોમાં જોયું એવું તને થાય છે, એવું નથી. ઇટ્સ પ્યોરલી હોર્મોન્સ એટ વર્ક. રાઈટ. અને રેરલી જો થોડી ઘણી સમજ હોય અને મેચ્યોરિટી હોય તો આગળ જઈને ઇટ પેન્સ આઉટ, ધેન યુ લકી. સો like I said ભાઈ it's all a process જ છે. જે પેલું કહેવાય ને કે તમે ખોવાઈ ગયો અને તમે શોધતા હોય એ તમને દર વખતે છેલ્લી જ જગ્યાએથી મળે. કારણ કે ભાઈ તમે શોધતા નથી એટલે. યસ, that is the thing. પેલું કહેવાય ને કે ભાઈ your soulmate, your this, no, it's because you have stopped your search. You will be able to connect with 50 other people after this person also if you go looking for it. Right. તમે બંધ કરી દો છો ને એક જગ્યાએ, બસ એ જગ્યાએ તમારે પહોંચવાનું છે કે જ્યાં તમે તમારી શોધ પતી જાય. રાઈટ. So that is then your soulmate or whatever you call it. I feel. So અમારા બેનું એ બહુ છે કે અમે એકબીજા પર એવું કોઈ પ્રેશર નથી નાખતા. હું પણ ન જોઈએ યાર. હા, એટલે હવે તો એવું છે ને ભાઈ કે we don't even think in those terms now. Now આ જ છે સ્ટેટસ કો. લાઈક સવારે ઉઠો ને તમે વાત કરો, દિવસમાં 4 વખત વાત થાય, એક વખત તમે ક્યાંક એમને મળો. I go for dinner at her place, she comes for lunch at my place. It's all very normal now. There is no એ બધા હવે ઇવેન્ટ્સ નથી રહ્યા અમારા માટે. રાઈટ. હવે અમારા માટે ઇવેન્ટ્સ છે તો હવે વોટ ઇઝ ધ નેક્સ્ટ હોલિડે. અને અમને બેઉને લોંગ હોલિડેઝ બહુ ગમે. Are you guys allowed to solo travel without each other? Yeah. હા. હમણાં જ લાઈક then you're very evolved. Then you're last year
for her birthday, she and her school friends had gone for a trip abroad. So it was just her and her friends. It was Right. એમાં તો I think you've been married once. હા મારા લગ્ન થયા હતા 2012માં અને 2014-15માં વી સેપરેટેડ. What didn't work? ઇટ વોઝ એક તો અરેન્જ મેરેજ હતું અને ત્યારે કેવું હતું કે હું ત્યારે આર્કિટેક્ચર કરી રહ્યો હતો. હું 2-3 વર્ષથી પ્રેક્ટિસ બી કરતો હતો, બધું સેટ હતું. સો લોજિકલી એટ દેટ પોઈન્ટ એ હતું કે ભાઈ હવે જો લગ્ન થતા હોય તો કરી લેવા જોઈએ, કારણ કે ટાઈમ ટુ ટાઈમ બધું થાય તો ઇટ્સ ઓલ ગુડ એન્ડ એ બધી રીતે. તો હવે ત્યારે એવું હતું કે આઈ વોઝ નોટ ડેટિંગ એનીવન. મેં કીધું કે ભાઈ એવું તો કોઈ છે નહીં લગ્ન કરવા માટે આમ તેમ, તો એ કે આપણે શોધીએ, આપણે બાયોડેટા બધું સર્ક્યુલેટ કરીએ આમ તેમ. તો એમ કરીને અરેન્જ સેટઅપમાં એક થયું. હવે ત્યારે હું 24 વર્ષનો હતો, શી વોઝ 21-22. તો હવે ત્યારે કેવું હતું કે ઓલ્ધો વી વર વેરી કેરફુલ અબાઉટ કે ભાઈ જો આવું મને જોઈએ છે, આવું હું છું, આવું છું. બિકોઝ અરેન્જ સેટઅપમાં એટલો ટાઈમ ના હોય ને, તમારે બધું જેટલું બને એટલું કહી દેવું પડે. સો અને ત્યારે બધું એક્સેપ્ટ બી થઈ જાય. વન્સ યુ સ્ટાર્ટ લિવિંગ together and then you feel કે ના યાર now I have changed my mind about this or now I feel differently about this. So ધીરે ધીરે એ ફિગર આઉટ કર્યું કે યાર અમે કમ્પેટેબલ નથી એટલા જે એક કપલમાં હોવું જોઈએ, જે ફ્રેન્ડશિપ હોવી જોઈએ, રાઈટ. એ વી વર નોટ એબલ ટુ બીકમ ફ્રેન્ડ્સ એબ્સોલ્યુટલી. સો આઈ થિંક એ અમને બેઉને રિયલાઇઝ થયું એન્ડ આફ્ટર અ પોઈન્ટ વી ડિસાઇડ કે યાર આ પછી ખાલી ફોકટ if one person is not happy, then both are not happy. If these two are not happy, then the families are not happy. And then it can get ugly very fast. Right? તો મેં કીધું કે એના કરતાં આપણે કોન્શિયસ એક ડિસિઝન લઈને લેટ્સ ડુ વોટ એવર વી નીડ ટુ ડુ, કારણ કે પછી આખી લાઈફ છે અને આમાં લેટ બી કરીશું તો એટલી લાઈફ આપણી વિધાઉટ એની રીઝન વેસ્ટ થશે. એન્ડ આઈ થિંક ઇટ વોઝ અ ગ્રેટ કોલ, કારણ કે શી ઇઝ ઇન અ મચ હેપીયર સ્પેસ, આઈ એમ ઇન અ મચ હેપી. એન્ડ આમાં એવું કોઈ દિવસ ક્યાંય there was no ugliness, no bitterness. આજે બી ક્યાંક અમે મળી જઈએ તો we are very very cordial, very nice, very friendly. બહુ સારું કહેવાય. So 24-25 યર્સની એજમાં એ મેચ્યોરિટી હોવી. હા, પણ ભાઈ સી ઓનેસ્ટલી મને છે ને contrary to my profession, I don't like drama in my life. તો મને એવું છે કે જો આપણે લોજિકલી વાત કરી અને એકબીજાની સાથે સમજીને જો એક રેઝોલ્યુશન પર આવી જઈએ ને, એના જેવું સારું કંઈ નહીં. Right. So that is what we did, and I think thankfully even on a family level, obviously people were upset, people were sad કે it didn't work out. થોડું ઘણું રેઝિસ્ટન્સ બી હતું, પણ એવું નહીં કે તમને આમ પણ this was actually at the beginning of my career. So મારી પહેલી ને બીજી ફિલ્મ વખતે I was going through this in my personal life. Right. Since you've experienced this, કોઈ વ્યક્તિને પોતાનું પાર્ટનર ડિસાઇડ કરવું હોય કે I can live my life with this person, શું કમ્પેટેબિલિટી જોવી જોઈએ? ભાઈ સી ટાઈમ ઇઝ ધી આન્સર આઈ ફીલ. તમે એમ કહો કે યાર 6 મહિનામાં મને જવાબ મળી જશે આ સવાલનો, તો એ શક્ય જ નથી. કારણ કે તમે એક માણસના તમે સ્ટાર્ટિંગમાં ઓબ્વિયસલી એવરીવન તમે પોતાનું બેસ્ટ જ આગળ બતાડવાના છો, રાઈટ. યુ હેવ ટુ ક્રોસ અ પોઈન્ટ જ્યારેથી તમારો પ્રિટેન્સ પતી જાય. એ પોઈન્ટ ક્રોસ થાય ને પછી જો એ માણસ તમારાથી સહન થાય ને, પણ દેટ પણ ટાઈમ ઇઝ ધી આન્સર. આપણે એવું ઈચ્છતા હોઈએ કે યાર આપણે આજે મળ્યા અને હવે નેક્સ્ટ યર સુધીમાં આપણે તમે 1 વર્ષમાં કેટલું જીવ્યા જોડે એની પર બી ડિપેન્ડ કરે છે. પણ આઈ ફીલ કે મારા પોતાના કેસમાં જો હું કહું તો જ્યારે વેન આઈ ગોટ મેરીડ પહેલી વાર, તો અમારી પાસે 3 મહિના જેવું હતું ટુ ડિસાઇડ કે આ કરવું છે કે નથી કરવું. નાઉ આઈ હેડ ધીસ ટાઈમ અરાઉન્ડ આઈ બીન વિથ ધીસ પર્સન 7-8 વર્ષથી. હવે એવું કશું છે જ નહીં કે જે મને નથી ખબર. ઓર એ બધી વસ્તુઓ મને ખબર છે કે જે કદાચ હું જેનાથી અગ્રી ના કરતો હોઉં, કે જે મને ના ગમતી હોય, કે જે વોટ એવર, બટ આઈ હેવ એક્સેપ્ટેડ ધેમ because we are both different people at the end of the day. So I think એ ટાઈમ એકબીજાને આપવો જરૂરી જ છે, ઇવન ઇફ ઇટ્સ એન અરેન્જ સેટઅપ. આઈ નો કે પેરેન્ટ્સ માટે ઇટ બીકમ્સ ડિફિકલ્ટ કે યાર હવે દરેક માણસ તમે વરસ કેવી રીતે આપો એમ, પણ હવે દેટ્સ હાઉ ઇટ ઇઝ. રાઈટ. આઈ થિંક અરેન્જ મેરેજમાં એક ક્વેશ્ચન થોડો ચૂકાઈ જાય છે કે ક્યારેક ટાઈમ બહુ ઓછો હોય, 3 મહિના 6 મહિના, અને એમાં પણ સાથે રહેતા ન હોય, એટલું સાથે ફરતા ન હોય. એ બી ગેમ્બલ જ છે. સી એટ ધી એન્ડ ઓફ ધ ડે, કારણ કે એમાં તો તમે ઘૂસી ગયા છો વગર. રાઈટ.
Right. આમાં એટલીસ્ટ વર્ષ દોઢ વર્ષ પછી તમને ખબર તો છે કે યાર આમાં ચલો these are the pros, these are Right. the cons. અને કમ્પેટેબિલિટીમાં અનલેસ દેર ઇઝ સમથિંગ વેરી સિરિયસ Yeah. કે સ્વભાવ એટલો બધો ખરાબ છે કે માણસમાં કોઈ બેઝિક લેવલના ઇશ્યુ છે, ત્યારે એવું વિચારે કે આ કમ્પેટેબલ નથી. બટ કમ્પેટેબલની વ્યાખ્યા બહુ ન્યુઆન્સ્ડ પણ હોઈ શકે કે અમુક એવી વસ્તુ જે તમને નથી ગમતી, જેટ યુ કાન્ટ સ્ટેન્ડ, અધરવાઇઝ ઇટ કુડ બી વેરી નોર્મલ. Correct. તો એ અરેન્જ મેરેજમાં આઈ થિંક ચેક નથી ના થતી. પોસિબલ ભાઈ, તમે કેટલા ફેસેટ એક્સપ્લોર કરી Right. શકો ને તમે. પ્લસ એ ટાઈમે તો તમે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં બી મળતા હો Yeah. દર વખતે, રાઈટ. એક ક્યુરેટેડ એન્વાયરમેન્ટમાં મળતા હો કે જ્યાં તમે આમ પ્રોપર ખુલી જ નથી શકવાના બીજા વ્યક્તિ સામે. સો એટલે કે ફ્રેન્ડશિપ આઈ ફીલ કે પહેલા જો ભાઈબંધી થઈ જાય ને તો બાકી બધું તો ફોડી જ લેવાય છે. જો આપણા Right. બધા ભાઈબંધોમાં એવી ઘણી વસ્તુ હશે કે જે આપણને નહીં ગમતી, પણ એ આપણે રાઈટ. એક્સેપ્ટ કરીએ જ છે બીકોઝ ધ ફ્રેન્ડશિપ ઇઝ ધેટ સ્ટ્રોંગ. આઈ થિંક એ કરંટ જોરે ક્રેક કરી દીધી. પ્યાર દોસ્તી. યાર તો દોસ્તી હૈ ભાઈ. How's your relationship with your father? It's great. It's so ever since I have started realizing that I am a lot like him than I thought. It's great. Explain. એટલે પહેલા એવું હોય ને યાર કે સો મારું અપબ્રિંગિંગ છે ને ભાઈ, ઇટ્સ બીન extremely sheltered. Extremely sheltered. Okay. Very sheltered. Protected. Like બહુ જ like my parents are two of the most loving people that you will meet. In fact એટલું કે ઘણી વખત that becomes an issue કે યુ નો. સો મારા પપ્પા સાથે કેવું હતું પહેલેથી કે એ જે આપણે હમણાં વાત કરી ને કે યાર લાઈફમાં તમે પહેલા નાની ભૂલો કરો ને તો આગળ જતા મોટી ઓછી થાય. Right. એ જરાક મને ક્યાંક એવું હતું કે ભાઈ વી વર ગિવન એવરીથિંગ સો ઇન એડવાન્સ બિફોર વી ઇવન ન્યુ કે અમને આ જોઈએ છે, Right. કે અમે કોઈ દિવસ એ વસ્તુ તરફ કામ કરવાની જરૂર બહુ પડી નથી નાનપણમાં. સો એ હમણાં શીખ્યો છું. Right. That learning came very late in life. But other than that, they've never had us wanting for anything. You know, પોતે બી પોતાનું મૂકીને અમારા માટે એટલે જે નોર્મલ પેરેન્ટ્સ જે કરતા હોય. અત્યારે બી પપ્પા સાથે કેવું છે કે લાઈક પહેલી વખત યુ નો હી વોઝ ઓલવેઝ ઓફ ધી ઓપિનિયન કે યાર યોર ફર્સ્ટ ડ્રિંક તારે મારી જોડે લેવા, પછી તારે જે કરવું હોય બહાર. તો આજ સુધી મને કોઈ દિવસ એવું પ્રોબ્લેમ નથી પડ્યો કે યાર ઘરે નથી થતું તો બહાર ગાંડાની જેમ પી લીધું, કે બહાર કંઈ થયું તો હું ઘરે કહેતા ગભરાવું. યુ નો. સો એ મને બહુ પહેલેથી માય ફાધર એન્ડ મધર બોથ બીન વેરી ક્લિયર કે જે બી છે પહેલા અહીંયા કરો. Right. જો અમારી સાથે કરી શકશો ને તો બહાર પ્રોબ્લેમ નહીં થાય. If there is something that you cannot do in front of us, you will automatically then not do outside. So I think એમની એ ટેકનિક બહુ સારી હતી અમારા માટે કે પછી કોઈ દિવસ we never had issues like that. So they've been very open on one hand. મને યાદ છે અમારે 11th 12th માં છોકરીઓ આવે સ્કૂલમાં, અમારે એવું હતું તમે એકવાર સાયન્સ કે કોમર્સ લો પછી. સો 11th માં હું આવે ને તો મને પહેલા દિવસે મારા પેરેન્ટ્સ ટોલ્ડ મી કે જો ગર્લફ્રેન્ડ બને ને તો ઘરે આવીને બેસવાનું, બહાર રસ્તા પર જ્યાં દેખાતા કે. તો મારા માટે તો ઇટ વોઝ સો ઓકવર્ડ ત્યારે યાર કે શું બોલો છો યાર તમે આવું. પણ એ એટલું ઈઝ આપે ને તમને કે યાર કાલે આજ સુધી દેન જેટલી બી રિલેશનશિપ્સ થઈ છે મારી, માય પાર્ટનર્સ હેવ ઓલવેઝ બીન વેરી કમ્ફર્ટેબલ કમિંગ હોમ. માય પેરેન્ટ્સ હેવ ઓલવેઝ નોન હુ ઇઝ હુ, કોણ શું છે શું નહીં આપે. સો એમને બી એ સ્ટ્રેસ નથી થયો કોઈ દિવસ કે યાર આ શું કરે છે બહાર, શું નથી કરતો. રાઈટ. સો એ રીતે આઈ થિંક અમારા બહુ જ વી બીન બ્રોટ અપ વેરી વેરી વેલ. આઈ થિંક રિલેશનશિપને એને છે ને ટેબુ આપણે ગુજરાતી સોસાયટીમાં થોડું જોવામાં આવે છે કે ભણતા હોય ત્યારે રિલેશનશિપ થાય તો ઇટ્સ અ ટેબુ. મોટાભાગના ગુજરાતી યોર ફેમિલી ઇઝ વેરી ઇન્વોલ્વ, રાઈટ? એન્ડ સેમ વોઝ ધ કેસ with my parents also, that I could be absolutely honest and open about every single thing with my mom. પણ મોટાભાગે એવું નથી હોતું, એટલા માટે છોકરાઓ એક તો પેલું કે ને સ્પ્રિંગ જેટલી તમે દબાવો એટલી વધારે છટકે, એટલે ઘરે કહી ન શકે અને બહાર પોતાના હિસાબથી કરતા હોય અને એમાં ડિસિઝન્સ ક્યારેક મેચ્યોરિટીના હિસાબથી ન લઈ શકે સાચા, 100%, રાઈટ? અને પછી બધા ઇશ્યુ શરૂ થતા હોય. સો એ જે છે કે એક પોઈન્ટ પછી પેલું બીજું કે વધારે ઢીલ આપો એ બી પ્રોબ્લેમેટિક છે, રાઈટ? સો બહુ ચેલેન્જિંગ. એટલે હવે એ બધું રિયલાઇઝ થાય છે યાર પેરેન્ટિંગ ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ. એ ચેલેન્જીસ જે છે એ અઘરી છે, એમ એટલી સહેલી નથી. અને એ છતાં બી લાઈક હું કહું છું ને કે અત્યારે ઘણી વખત મને પપ્પાને મારે કેવું પડે કે ભાઈ મને કરવા દો યાર, નહીંતર તમે નહીં હો ત્યારે હું શું કરીશ.
રાઈટ but he is very ferociously protective about his family. એમનું એવું છે કે યાર મારા લોકોને મારા હોવા ત્યાં તકલીફ ના થવી જોઈએ. રાઈટ I think this you will realize when you become a parent. આપણને નો સો હવે કેવું છે કે ઘણી બધી એમની ટ્રેટ્સ છે ને નાઉ આઈ કેન આઈડેન્ટિફાઈ ઇન માય સેલ્ફ કે યાર આ હું પપ્પા જેવો સ્વભાવે થતો જઉં છું અને એ છે સો દેટ ઓબ્જેક્ટિવિટી દેટ સેલ્ફ અવેરનેસ આઈ હેવ ઓલવેઝ બીન ઓપન ટુ બીકોઝ આઈ હેવ હેડ ધોઝ કાઇન્ડ ઓફ ફ્રેન્ડ્સ રાઈટ કે જે મને નિખાલસતાથી કહી દેતા કે યાર ના તું ખોટો છું કે તું આવો છું કે આવું છું. તો મેં હંમેશાથી પોતાની જાતને બી બહુ એમની નજરે બીજાના નજરે વધારે જોયો છે. તો મને દેખાઈ જાય છે કે હા યાર આ હું છે ને આ હું એકદમ પપ્પા જેવો છું કે આ હું એકદમ મમ્મી જેવો છું. તો હવે મને એમની કરેલી વસ્તુના રીઝન્સ બી ક્લિયર થાય છે કે અચ્છા ઓકે. સો ક્યાંક મને એવું થાય છે કે યાર મે બી આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ પેરેન્ટ બીકોઝ I might really over do it with my kids. And you never know how much is too much. I never know how much is too much. So Right. Same yeah, ditto. yeah, exactly the same thoughts. So એ પછી એટલે પણ ટચ વુડ લાઈક બહુ જ બ્લેસ્ડ ચાઇલ્ડહુડ અમને મળ્યું છે. Right. Ranabai, you have been in the industry. હવે એવું કહી શકાય કે near about 10 years. Near about 10 years, right? You think you have gotten your due in terms of appreciation, the place in the industry? Where do you see yourself? So see due in the sense કે see I know for a fact કે ઇન્ડસ્ટ્રીમાં જેટલા બી લોકો કામ કરે છે કોઈ એવું તો નથી જ કહેતું કે આઈ એમ એન ઓવર હાઇપ્ડ એક્ટર ઓર મને જે ફીડબેક બી આવે છે એ કોઈ દિવસ એવો મેં નથી જોયો કે યાર ક્યાંક સોશિયલ મીડિયા પર મારા માટે કંઈક એવું લખાયું હોય કે વિચ ઇઝ ઓબ્જેક્શનેબલ ઓર બટ અગેન એટલા નંબર્સ મારા હોતા નથી. હવે 100 લોકો હોય એમાંથી તમને 20 એવા મળે પણ 20 હોય તો કદાચ એક બે દેખાય બી નહીં એમ. રાઈટ. તો કદાચ એ હોઈ શકે પણ સી હવે કેવું છે ભાઈ કે સોશિયલ મીડિયા માટે આઈ ગોટ ઇન ટુ ધીસ વેરી લેટ. રાઈટ. અત્યારે આઈ એમ 40. સો when I started હું જ્યારે આ બધા 21 વર્ષના હતા ત્યારે હું 27-28 વર્ષનો રાઈટ. તો ત્યારે મારા માટે તો ઓર્કુટ ને ICQ ચેટ ને એ બધું સોશિયલ મીડિયા હતું. રાઈટ. જ્યારે એઝ યંગ પીપલ વી રિસ્પોન્ડેડ ટુ ધોઝ થિંગ્સ Yahoo મચ chat ફાસ્ટર. box and Yahoo stuff. chat, Right. Gmail and Gtalk ને Gtalk, right. પછી ભાઈ એ ફેસબુક વોઝ એના પછી મને એવું થયું કે યાર આ પછી તમે મેચ્યોર થઈ જાઓ તો તમે સમજી જાય કે યાર આ દેખાડો છે, આમાં કોઈ તથ્ય નથી. રાઈટ. ઓલ ધીસ ઇઝ જસ્ટ ટુ શો કે સી હાઉ ગુડ માય લાઈફ ઇઝ. ઓ તમે આવું કર્યું છો, હું બી આવું કરું છું. અચ્છા આવું કરે છે જો મારી પાસે બી આ જ છે, જો હું બી આવા કપડાં પહેરું છું. રાઈટ. રાઈટ. સો એ મને ત્યાં સમજાયું ને પછી મને રસ નથી રહ્યો. કોન્ટેન્ટ ક્રિએશન અલગ વસ્તુ છે કે અમે વચ્ચે એક પેલી અનટિપિકલ કરીને એક ચેનલ અમે કરી હતી જેમાં અમે લોકો સ્કેચીસ કરતા હતા ને બધું કરતા હતા. But that was also then I realized that short format is not my thing. I am more of a story, this thing, large long format નો માણસ. પછી ફિલ્મ્સ પર હું વધારે ફોકસ મેં કર્યું. એટલે મને એક દિવસ વિચાર જ નથી આવ્યો કે ભાઈ હું મારા નંબર્સ વધારું કે જેમ આપણે વાત કરતા હતા કે યાર હું કંઈક વસ્તુ એક્સપિરિયન્સ કરતો હોઉં તો એ રેકોર્ડ કરવાનું સૂઝે જ નહીં મને. રાઈટ. સૂઝે ત્યાં સુધીમાં પતી ગયું હોય બધું. રાઈટ. સો આઈ ડોન્ટ પોસ્ટ અબાઉટ માય લાઈફ બીકોઝ આઈ લવ એક્સપિરિયન્સિંગ ઇટ. તો એના લીધે શું છે કે જે અત્યારે સોશિયલ મીડિયા પર પ્રેવેલન્ટ યુથ છે, નંબર્સ જે છે એ યુથના છે. તો હવે ફોર માય જનરેશન ટુ અચીવ ધોઝ નંબર્સ ઓલ્સો ઇઝ વેરી ડિફિકલ્ટ આઈ ફીલ બીકોઝ એ રિલેટેબિલિટી બી છે કે નહીં મને નથી ખબર. અને જે મારા જેવા વિચારતા લોકો છે એ બી કદાચ સોશિયલ મીડિયાને એટલું ઇમ્પોર્ટન્સ નથી જ આપતા. સો મારી ઓડિયન્સ છે. રાઈટ. એટલીસ્ટ એટલું મને ખબર છે કે યાર અત્યારે મારી પાસે જે ઓડિયન્સ છે ને એ લોયલ ઓડિયન્સ છે. એ લોકો every time they tell me કે યાર તમારી ફિલ્મ હોય છે ને તો અમને જોવા જવાની બહુ મજા આવે. If you are in a film, we love going to watch a film. So many people tell me કે I started watching Gujarati films because I saw your film like Chabutro or 21મી ટિફિન or નાડી દોષ. So I know કે યાર ચલો એ બંધાયેલું જે છે ને એ તો એટલીસ્ટ મને દર વખતે મળશે ને મળશે. રાઈટ. સો પણ હવે એના લીધે જે બીજા કોલ્સ લેવાતા હોય બિઝનેસ કોલ્સ એમાં કદાચ એવું થાય કે યાર ગણતરી કદાચ તમારી ના થતી હોય એ રીતે કે યાર ઓકે આમની પાસે આટલા ફોલોઅર્સ નથી તો કદાચ આ નહીં કામ કરે કે ઇફ યુ હેવ સમબડી
who has more numbers. So એ બધી જગ્યાએ યસ, બટ અગેન લાઈક આઈ સેડ કે એ બિઝનેસ છે, તો બિઝનેસના પેરામીટર્સ જે છે એ છે. ઇઝી બહુ છે ભાઈ, આજે 1.5-2 લાખ રૂપિયા નાખીને આંકડા તો ફટાફટ આવી જાય, પણ એનું મને બહુ ઓનેસ્ટલી કહું તો કોઈ પોઈન્ટ નથી દેખાતો. એસ્પિરેશન શું છે? કેવું કામ કરવું છે નેક્સ્ટ 5 yearsમાં? વોટ યુ વોન્ટ ટુ અચીવ? ભાઈ આઈ જસ્ટ વોન્ટ ટુ ડુ જેટલી વેરાયટીની વાર્તાઓ મળે, જે મને એવું બહુ પર્સનલી કહું ને તો મારું ફોકસ કેરેક્ટર્સ પર વધારે છે, કે એવા કેરેક્ટર્સ કરવાની તક મળે કે જેમાં હું કંઈક પોતાનું કરી શકું, કે જે લોકો સુધી સરસ રીતે પહોંચે, લોકોને કેરેક્ટર્સ યાદ રહે. તો આઈ થિંક એનાથી એક એક્ટરની લોન્જિટિવિટી બહુ વધી જાય છે. કોઈક વાર એક કેરેક્ટર એવું કરી નાખો ને કે તમારી આખી લાઈફ યુ કેન એન્જોય દેટ સક્સેસ. તો એઝ એન એક્ટર તો ભૂખ એની જ છે. ઓબ્વિયસલી આગળ જતાં મને આઈ વોન્ટ ટુ પ્રોડ્યુસ ઓલ્સો, આઈ વુડ વોન્ટ ટુ ડિરેક્ટ ઓલ્સો સમડે, કારણ કે જેટલી એક્ટિંગ કરતાં એ બી રિયલાઇઝ થયું કે મને વાર્તા કહેવાનું બી એટલી મજા આવે છે. એક વાર્તાનો ભાગ બનીને કામ કરવું અને એક વાર્તા કહેવી, એ બી એક અલગ એક્સપિરિયન્સ હોય. હિન્દીમાં કામ કરવાની ઈચ્છા ખરી? હિન્દીમાં જો એવું કંઈક મળે કે જે મને લાગે કે હા અહીંયા કરતાં વધારે મને કંઈક એક્સપિરિયન્સ મળશે કે ઓપોર્ચ્યુનિટી મળશે, તો મને પેલું નથી કે યાર જેવું મળે એવું કરી નાખવું છે હિન્દીમાં ગમે તેમ કરીને. આઈ વોન્ટ ટુ લાઈક ઘણા બધા ઓડિશન્સ ને બધું અમને આવતું હોય છે હવે, પણ આઈ એમ નોટ વેરી ઓનેસ્ટલી, માય પ્રાયોરિટી ઇઝ મોર કે ભાઈ ગુજરાતી આપણી ઇન્ડસ્ટ્રીને આપણે એક એવા લેવલ પર લાવીએ ને કે આપણે પછી કોલેબોરેટિવ કામ કરીએ ત્યાં. રાઈટ, જેમ સાઉથ વાળા કરે છે. હા, ઇન્સ્ટેડ ઓફ કે અહીંયાથી જઈને ત્યાંનો પાર્ટ બનીએ. રાઈટ. સો અને હિન્દીમાં ભાઈ અત્યારે કેવું છે કે બીકોઝ ઓફ ધીસ હોલ કોર્પોરેટાઇઝેશન એ લોકોનું બહુ સ્લોટેડ છે કામ. એટલે એમનું ત્યાં એક પેલી છે કે ભાઈ ગુજરાતી કેરેક્ટર હોય તો ગુજરાતના એક્ટર્સને ઓડિશન કરો, બંગાળી કેરેક્ટર હોય તો બંગાળના કેરેક્ટર્સને કરો, અને ગુજરાતી કેરેક્ટર્સ બી અમુક જાતના જ હોય. એક ગુજરાતી કેરેક્ટર બ્રેકિંગ બેરિયર્સ ઓફ ધેર સ્ટીરિયોટાઇપ ઇઝ સ્ટીલ નોટ હેપનિંગ. રાઈટ, ઇટ ઇઝ સ્ટીલ ધ કેરિકેચર. હા, તો એવું થાય કે યાર જો મારે ગુજરાતી પાત્રો જ કરવાના છે, અને એ પણ એવા કે જે કદાચ એક નાનું પાત્ર છે કે 4-5 સીનનું પાત્ર છે, એના કરતા તો પછી હું અહીંયા જે કરું છું એ ઘણું સારું છે. રાઈટ. એઝ એન એક્ટર મને એક કેરેક્ટરનો આર્ક એક્સપ્લોર કરવા મળે છે, એક વાર્તાનો એક ઇન્ટિગ્રલ પાર્ટ હોવાનો ચાન્સ મળે છે. રાઈટ. તો પછી હું શું કામ ત્યાં જઈને એ જ કામ કરું? રાઈટ. જે વધારે કોમ્પ્રોમાઇઝ છે. યસ. અને આઈ થિંક હવે મોટાભાગના આર્ટિસ્ટને આ ક્લેરિટી આવી ગઈ છે કે રાધર દેન રનિંગ બિહાઇન્ડ બિગ બેનર કે બિગ પિક્ચર કે બિગ બજેટ, હું જે કામ કરું છું એ કામની વેલ્યુ હોવી જોઈએ, એ કામમાં મને પોતાની ક્રિએટિવિટી એક્સપ્લોર કરવાનો મોકો મળવો જોઈએ. કરેક્ટ. એટલે મોટા હવે ઈશાએ કહેલું પોડકાસ્ટમાં કે બોલિવૂડ ઇઝ નોટ ધી એન્ડ ગેમ ફોર એનીવન એનીમોર. નો. એ કોઈની એસ્પિરેશન એવી નથી ત્યાં જઈએ તો જ સક્સેસફુલ. હા, એ 100% સાચી વાત છે. કારણ કે હવે એમ થાય છે કે યાર, કારણ કે ઘણી વાર તમે ઓડિશન આપો, મારી સાથે એકચ્યુઅલી એકવાર એક ઇન્સિડન્ટ થયો હતો ને જેના લીધે મને એ ક્લેરિટી તરત મળી ગઈ હતી કે બોમ્બેમાં જે ઓડિશન્સ આવતા હોય ને, તો ઘણીવાર એ લોકો એક રેફરન્સ વિડીયો બી મોકલે કોઈ બીજાના ઓડિશનનો કે આવું કરીને મોકલો. બરાબર. તો તમને થાય કે યાર આણે આવું કર્યું જ છે, તો ઓકે દેન યુ ફીલ કે અચ્છા ઓકે ચલો ફિઝિકલી મારો હાવભાવ દેખાવ બાંધ બધું અલગ છે, તો કદાચ એટલે પણ એમને કદાચ ઇમોશન અહીંયાથી મળી ગયા છે, એ રેફરન્સ, તો એ બી પછી યુ એક્સેપ્ટ કે હા ઓકે ચલો આ રીઝનિંગ હોઈ શકે. એક વખત એ કાસ્ટિંગ વાળાએ મને મારો જ વિડીયો મોકલ્યો. સો ધેટ્સ વ્હેન આઈ રિયલાઇઝ કે ભાઈ એવું તો નથી. હવે એનાથી ભૂલ જ થઈ ગઈ ઓબ્વિયસલી, એ નતું કરવાનું એને, પણ એને કરી નાખ્યું. હવે એક બિચારો કોઈ અસિસ્ટન્ટ હશે કાસ્ટિંગ ડિરેક્ટર, રાઈટ, એટલે મેં એને કીધું કે આપને દેખા ये वीडियो? तो मैंने कहा हाँ बहुत अच्छा है ये, आप ऐसा ही करिए. ये मैं ही हूँ. ओह सर सॉरी तो ले लो, कास्ट कर लो, अभी खत्म बात, कर लो कास्ट. देखिए हाँ हाँ सर मैं आपको बताता हूँ, अरे ये ऑडिशन तो बहुत अच्छा है. પછી ગાયબ. પછી સો દેન આઈ સે કે ભાઈ સી, પછી મને રિયલાઇઝ થયું કે યાર આજે કાસ્ટિંગ ડિરેક્ટરની એક ફી હોય જે બહુ હેવી હોય છે ત્યાં, એને જસ્ટિફાય કરવા માટે એને 200-250 ઓડિશન તો કરવા પડે. રાઈટ. હવે એ તમારું ઓડિશન શેના માટે કરી રહ્યો છે એ તમને ખબર જ નથી. રાઈટ. એ ખાલી આંકડા પૂરા કરવા માટે થઈ રહ્યું છે કે એકચ્યુઅલી તમે આ રોલ માટે શોર્ટલિસ્ટ થયા છો કે કોઈકને ઇન્ટરેસ્ટ પડ્યો છે. સો આફ્ટર દેટ આઈ સેડ કે યાર આ બી તો હવે હાઉ ડુ આઈ
હું આટલી મહેનત કરું એક ઓડિશન માટે એ હું શેના માટે કરું છું, રાઈટ જસ્ટ એનો કોટા પૂરો કરો. તો ધેન આઈ સ્ટાર્ટેડ ફિલ્ટરિંગ ઓડિશન્સ ઓલ્સો. રાઈટ એટલે હું છે ને ઓડિશન્સ હવે તરત નથી મોકલી દેતો. હવે એમની સાથે આઈ ઓલ્સો મેક ધેમ વેટ કે ભાઈ 3-4 વખત જો એનું ફોલોઅપ આવે ને તો મને Right. થાય કે હા ચલો દે બરાબર જેન્યુઅલી છે. વોન્ટ માય ઓડિશન. Right. સો હવે એવું થઈ ગયું છે. સો એ પ્રોસેસમાં મજા નથી બહુ ઓનેસ્ટલી. રાઈટ અને પછી કેરેક્ટર શું છે એ તો તમને રાઈટ you don't know. So there have been a lot of times where I have said no also like that કે ના આ નથી કરવાની ઈચ્છા. રાઈટ So એ રીતે હેપી ફેમિલી વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ કે મને એ લોકોએ બહુ સરસ લાઈક બીકોઝ મેં જેડીભાઈ સાથે કામ પેલું કટલર્સની જે મેં વાત કરી એમાં કર્યું હતું તો દે Right. ન્યુ મી. તો એમણે અપ્રોચ જ મને એ રીતે કર્યો હતો કે ભાઈ વી આર લુકિંગ જેન્યુઅનલી એટ કાસ્ટિંગ યુ, સો બરાબર. તું આવ બોમ્બે ઓડિશન આપ, એ બધું કર્યું એન્ડ દેન આઈ ગોટ શોર્ટ લિસ્ટેડ ઓલમોસ્ટ ઇમિડિયેટલી. રાઈટ So I knew that it was a very serious thing and it worked out. કહ્યું ને 5 દિવસમાં તો I was on. રાઈટ જે નોર્મલી 2-3 મહિના સુધી તમને ખબર જ ના હોય કે હા છે કે ના. રાઈટ સો પછી મને રિયલાઇઝ થયું કે આ જેને કામ કરવું હશે ને એ તરત કરી જ લેશે, એ ખાલી ગલ્લા તલ્લા નહીં કરે. સાચી વાત છે. સો એ પછી મેં ઓડિશન્સ બી ખાસા એવા અત્યારે તો ઓછા જ કરી દીધા છે આપવાના. ઓલરાઇટ ગ્રેટ. હવે એક નાનું એવું રેપિડ ફાયર રાઉન્ડ જી. કરીએ બિફોર વી ટેક અ પોઝ ઇન ધીસ કોન્વર્ઝેશન. યસ. વેરી ક્વિકલી, ટી ઓર કોફી? ટી. અહેમદાબાદ મુંબઈ? અહેમદાબાદ. સ્વાભાવિક છે તમારું તો. હુ ઇઝ યોર ધી એક્ટર યુ એડમાયર? પંકજ કપૂર. Pankaj If it has to be one name then Pankaj Kapoor. Otherwise there are ઓકે. એન્ડ ફ્રોમ ગુજરાત? ગુજરાતમાં ધર્મેન્દ્ર ગોહિલ I feel is a great actor. He's somebody that you should watch if you enjoy good performances. हाँ. तो An actor you envy? an actor I envy Shahrukh Khan. यार. वैसे I have to envy someone than him. બીજું કોઈ નહીં. Why anyone else? Okay, let's take a little detour. What हाँ. makes him so special? Yeah, I think he's genuinely blessed. ભાઈ સી મહેનત છે, હું ના નથી પાડતો એમાં કોઈ, અને હું એવું બી નથી કોઈ બીજાને એવું પુટ ડાઉન કરવા માંગતો કે એમના જેટલી મહેનત કોઈએ નહીં કરી. કદાચ એમનાથી વધારે મહેનત લોકોએ કરી હશે, પણ ધ ફેક્ટ દેટ હી વોઝ આઈ થિંક હી વોઝ જસ્ટ બોર્ન એટ ધ રાઇટ મોમેન્ટ ઇન ટાઈમ, કે આફ્ટર દેટ વેરેવર હી વોઝ ઇટ વોઝ ધ રાઇટ પ્લેસ એન્ડ ધ રાઇટ ટાઈમ. ઇટ જસ્ટ થિંગ્સ લાઈક એમના જ ઇન્ટરવ્યુઝમાં મેં જોયું છે કે યાર મેં બહુ સ્ટ્રગલ નથી કરી, હું બોમ્બે આવ્યો અને મેં તરત 2-4 પિક્ચર સાઇન કરી લીધી, એમાંથી તરત હિટ થઈ ગઈ, તરત મને આ મળી ગયું, તરત લાઈક આઈ થિંક ઇનિશિયલી ઇન હિઝ કરિયર ઓનલી એમણે મન્નત લઈ લીધેલું. સો યુ કેન ઇમેજિન ધ કાઇન્ડ ઓફ મની હી ઓલરેડી મેડ. સો એવું નથી થતું કોઈની સાથે, એન્ડ ફોર દેટ એવું બી નથી કે હી ડીડ સમથિંગ, ઇટ્સ જસ્ટ હુ હી ઇઝ. સો his being is so powerful. Exactly. These things would happen to him. એ છે જ, એ પર્સનાલિટી જ એવી છે. તો Right. પછી Alright. ફેવરિટ ગુજરાતી વર્ડ જે વારંવાર મોઢા પર આવી જતો હોય? યાર. યાર. Okay. One thing that you love about being an actor? It's not 9 to 5 is what I love about being an actor. કે મારી પેલી એક શેડ્યુલ્ડ જિંદગી નથી. It's exciting every day. Okay. હા. A mistake that you regret? Anything in life that you regret? I think I would have liked to make some mistakes early on in life. Okay. ખાલી મિસ્ટેકની ટાઈમ ફ્રેમ? ટાઈમ ફ્રેમ જરાક વહેલી હોત ને તો Right. આજે કદાચ I would not have been in the learning phase still. I might have been, I mean I might have been learning different lessons. રાઈટ. પણ મને એકચ્યુઅલી દુનિયાદારીની સમજ બહુ લેટ આવી છે લાઈફમાં. એવી કોઈ વસ્તુ જે રોનક ક્યારેય નહીં કરે? પૈસા માટે કામ, ફક્ત પૈસા માટે કામ. Very well said. One thing that people don't know about you? There are lots of things that people don't know about me. I was just going to say that. There are tons of things that people don't know. But I'm a very avid bathroom singer. Okay. Yeah. Let's see a small glimpse of it. એ ભાઈ બાથરૂમમાં બેસાડો મને, અહીંયા નહીં આવે. કોઈ પણ એક નાની એવી કોઈ કડી. पास आइए कि हम नहीं आएंगे बार बार, बाहें गले में डालिए हम होंगे जार जार, आँखों में फिर
ये प्यार की बरसात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. વાહ. So મારા શાવર ક્યુબિકલના acoustics are very in tune with my voice actually. So ત્યાં I do my best work. નો પ્રીટી ગુડ ફોર અ બાથરૂમ સિંગર બાય ધ વે. આ મારું પણ મારી બહુ ગમતી રચના છે. મેં આ સોંગને એક્સટેન્ડ કરેલું લખીને. અરે વાહ. યસ. I love to હવે hear it. આમ મારું એવું જ છે કે આઈ એમ ઓલ્સો બાથરૂમ, આઈ એમ અ કાર સિંગર. અચ્છા. I sing really well in car and these are the victims of Correct. my singing. મારી સાથે મોસ્ટલી ટ્રાવેલ કરતા હોય તો Correct. તો 2 લાઈનની મેં લખેલી. Please. ये लफ्ज है जो आज मेरे रोके रुके नहीं, है बात मेरे दिल की जो कभी कही नहीं, વાહ. ठहर जा यहाँ के फिर ये इकरार हो न हो शायद. એટલે સિચ્યુએશનને બંધ બેસતું કંઈ બનાવવાનો પ્રયત્ન Superb કર્યો. ભાઈ, superb. Thank you. One food item that you would be okay having every day. રોટલી ભાત ગાંઠિયાનું શાક. ગાંઠિયાનું શાક. Wow. ગાંઠિયાનું શાક અને જામફળનું શાક. એ બે જામફળનું મારા- શાક? તમે નથી ખાધું કોઈ દિવસ? નહીં. જૈનોના ઘરે જમજો ક્યારેક અચ્છા. પર્યુષણના ટાઈમે તો ક્યાંક તો મળી જ જશે. ઇટ્સ અ અચ્છા. વેરી પોપ્યુલર, એટલીસ્ટ આઈ હેવ સીન ઇટ ફ્રોમ મારા નાનપણથી. હા. અને જામફળનું શાક, ભાત અને સાથે ખાટું અથાણું. વાહ. Too good. Okay. Definitely on the list. All right. Thank you Done, so bhai. much, Thank Ronak you. bhai. Thank Lovely you. conversation. મને ખૂબ જ મજા આવી. Enjoyed Thank every moment of it. Same I hope here, you bhai. also did. Yes, absolutely. Thank you so much. Thank you.